નમસ્કાર, હું દર્શન રાવલ. કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ એપિસોડ નંબર 18માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. એકદમ કુશળ હશો, મજામાં હશો અને ખૂબ સારી તૈયારી કરતા હશો. બે પરીક્ષાઓ એવી છે કે જે અત્યારે ખૂબ વધારે ઉત્સાહથી વિદ્યાર્થીઓ રાહ જોવે છે અને તડામાર તૈયારી અત્યારે હાલ કરી રહ્યા છે. એક તો 8 ફેબ્રુઆરીથી જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે. અલગ અલગ બેચમાં વિદ્યાર્થીઓનો ક્રમ આવશે અને એ જ રીતે એપ્રિલ મહિનાની અંદર શક્યતા દેખાઈ રહી છે કે સીસીએની પ્રિલિમ પરીક્ષાનું આયોજન થશે. તો વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ સારા ઉત્સાહની અંદર છે અને ખૂબ સારી તૈયારી પણ કરી રહ્યા છે. આપણે જે આ સિરીઝ સ્ટાર્ટ કરી છે એની પાછળનો ઉદ્દેશ એક રહેલો છે કે આગામી સમયમાં તમે કોઈ પરીક્ષા આપો એમાં કરંટ અફેર્સ વિષય તમને ખૂબ સરળ લાગે અને તમને એમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળે, એ આ સિરીઝ પાછળનો ઉદ્દેશ છે. જેમાં અત્યાર સુધીમાં 17 એપિસોડ્સ આપણે આપ્યા અને જે વિદ્યાર્થીઓ આ સિરીઝ માટે નવા હોય એ અગાઉના લેક્ચર્સ પણ જોઈ શકશે. હવે આપણે આ લેક્ચરની અંદર વાત કરીએ તો જાન્યુઆરી મહિનાની અને ફેબ્રુઆરી મહિનાની અગત્યની કરંટ અફેર્સની વિગતોની ચર્ચા આપણે કરવાના છીએ. અને લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં થોડી માહિતી આપણે આપી દઈએ. જે વિદ્યાર્થીઓ સુધી માહિતી નથી એના સુધી માહિતી પહોંચે એ ઉદ્દેશ રહેલો છે. આપણે એક એપ્લિકેશન ચલાવીએ છીએ જેનું નામ રહેલું છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એક એપ્લિકેશન છે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે અને આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો એમાં તમને સ્ટડી મટીરિયલ તો ઘણું અવેલેબલ છે, સાથે ઘણી ટેસ્ટ સિરીઝ રહેલી છે. કેટલીક ટેસ્ટ સિરીઝ એવી છે કે જે ફ્રીમાં છે અને કેટલીક એવી છે કે જે પેઇડ છે. જેમાં ફિલહાલ આપણે વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડ માટેની મોક ટેસ્ટ પણ ત્યાં આગળ અવેલેબલ છે. 5 જેટલી મોક ટેસ્ટ છે અને સાથે જે વિદ્યાર્થીઓને કરંટ અફેર્સ કરવું હોય, પર્યાવરણ સંબંધી કરંટ અફેર્સ કરવું હોય અને 1 વર્ષનું કરવું હોય તો એના માટે ત્યાં આગળ આપણે એક પેઇડ સુવિધા કરેલી છે. જે વિદ્યાર્થીઓ હાલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી સાથે સંકળાયેલા નથી એના માટે 100 રૂપિયાની ફીસ છે. અને જાન્યુઆરી 2023થી લઈ ડિસેમ્બર 2023 સુધીનું આપણે પર્યાવરણ સંબંધી કરંટ અફેર્સ ત્યાં આગળ ભણાવેલું છે. લેક્ચરની વાત કરીએ તો અલગ 17 જેટલા લેક્ચર એમાં મૂકેલા છે અને 5.5 કલાકથી વધારે એનો કન્ટેન્ટ થાય છે અને ખૂબ જ અગત્યની વિગતોને ત્યાં સમાવેશ કરવા માટે પ્રયાસ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થીઓને ઘણી સરળતા રહેશે અને એ કન્ટેન્ટ એમને ઘણું કામ લાગશે એવી અપેક્ષા રહેલી છે. તો એક તો ત્યાં આગળ ફોરેસ્ટ ગાર્ડ માટે મોક ટેસ્ટ છે અને કરંટ અફેર્સનો ત્યાં આગળ લેક્ચર રહેલો છે, અથવા તો આપણે એવું કહી શકીએ અલગ 17 જેટલા લેક્ચર્સ છે. બીજી એક આપણે વાત કરીએ કે સીસીની જે એક્ઝામ આવનારી છે એપ્રિલ મહિનામાં, તો આપણને ખ્યાલ છે કે એમણે એક સિલેબસ આપ્યો છે જેમાં મેથ્સના, રિઝનિંગના, ગુજરાતીના, અંગ્રેજીના ચેપ્ટર્સ આપેલા છે. આ 4 વિષય ભેગા થઈ અને 100 માર્ક્સનો એક પ્રિલિમ પરીક્ષા કે પ્રિલિમ પેપર બનવાનો છે. જેમાં રિઝનિંગનું પ્રમાણ વધારે છે. આપણે જાણીએ છીએ કે 40 માર્ક્સનું તો રિઝનિંગ છે, 30 માર્ક્સનું મેથેમેટિક્સ છે. તો આપણે શું કર્યું છે કે વિદ્યાર્થીઓને સારી પ્રેક્ટિસ ત્યાં આગળ મળે અને સારા ક્વોલિટીના ત્યાં આગળ પ્રશ્નો મળે એ ઉદ્દેશ સાથે આપણે ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરી છે. જેમાં દરેક મેથ્સ અને રિઝનિંગના ચેપ્ટર માટે થઈ અને 2 ટેસ્ટનું આયોજન કરેલું છે. એક ટેસ્ટ 30 જેટલા પ્રશ્નો એમાં રહેલા છે. તો એક ટેસ્ટમાં 30 પ્રશ્ન, એક ચેપ્ટરમાંથી 2 ટેસ્ટ લઈએ તો ટોટલ 60 જેટલા પ્રશ્ન ત્યાં મળવાપાત્ર થાય છે. આન્સર કી પણ ત્યાં આગળ રહેલી છે. તો ડેઇલી બેઝિસ ઉપર એક ટેસ્ટ આપણે મૂકીએ છીએ. તો વિદ્યાર્થીઓ જો એ મુજબ તૈયારી કરશે કે આવતીકાલે નફો ખોટની ટેસ્ટ છે તો અત્યારથીની તૈયારી કરશે, આવતીકાલે એમાંથી મૂલ્યાંકન કરશે તો એને ઘણો ફાયદો મળશે. જે વિદ્યાર્થીઓ હાલ વર્લ્ડ ઇન બોક્સમાં આવે છે એના માટે કોઈ ફીસ નથી, પણ જે વિદ્યાર્થીઓ નથી જોડાયેલા એના માટે 200 રૂપિયાની ફીસ રાખવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ગાંધીનગર ખાતે 2 અલગ પ્રકારની બેચ શરૂ થઈ છે અથવા શરૂ થવાની છે. જેમ કે જીપીએસસીની જે બેચ છે સ્પેશિયલી એ 8 ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને જેમાં બપોરે 1 થી 3નો ટાઈમ રહેલો છે. તો જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય અને આગામી જે જીપીએસસીની પરીક્ષા આપવાના હોય, અને તમને ખ્યાલ હશે કે જીપીએસસી કેલેન્ડર બહાર પાડ્યું છે જેમાં એસટીએની ઘણી જગ્યા છે, 500+ છે અને સાથે જીપીએસસી 1-2 માટેની પણ ઘણી પોસ્ટ રહેલી છે, લગભગ 164 જેટલી છે. તો એના માટે જે ગંભીરતાપૂર્વક તૈયારી કરે છે, જેમને બેચ કરવાની ગણતરી છે, એ વિદ્યાર્થીઓ ત્યાં સંપર્ક કરી અને ડિટેલમાં માહિતી મેળવી શકશે. ત્યાર પછી એક સ્પેશિયલી પ્રિલિમ પરીક્ષાનું આયોજન, પ્રિલિમ પરીક્ષા માટે થઈને એક બેચનું આયોજન કરેલું છે, સ્પેશિયલી સીસીની બેચ છે. એમાં ડેમો લેક્ચરની પ્રક્રિયા હાલ ગાંધીનગરમાં શરૂ છે. તો જે વિદ્યાર્થીઓને રસ હોય એ વધુ વિગત ત્યાં આગળ મેળવી શકશે ગાંધીનગર એકેડમીના નંબર ઉપર અને ત્યાર પછી જોડાવાનો નિર્ણય કરી શકશે. હવે આપણે આ લેક્ચરની અલગ પ્રકારની પરીક્ષાલક્ષી વિગતોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી વિગત આપણી પાસે દોસ્તો એ આવે છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ, જેની ઉજવણી 25 જાન્યુઆરીના દિવસે કરવામાં આવી. આમ જોઈએ તો 2011થી આ પ્રક્રિયા શરૂ છે
2011થી ચૂંટણી પંચ તરફથી એક આયોજન કરવામાં આવે છે કે 25 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે ચૂંટણી પંચ તરફથી શું કરવામાં આવે છે તો કે જાગૃતિ ફેલાય એના માટે વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવે છે, સેમિનારનું આયોજન કરે છે. ત્યાર પછી દેશના લોકો બંધારણ પ્રત્યે વધારે જાગૃત બને, એ જ રીતે પોતે મતદાન પ્રત્યે વધારે જાગૃત બને એના માટે કેટલાક પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે. તો 2011થી આ પ્રકારના દિવસની ઉજવણીની શરૂઆત થયેલી છે. 25 જાન્યુઆરીનો દિવસ જ શા માટે પસંદ કરવામાં આવ્યો તો એની પાછળનું લોજિક એ રહેલું છે કે ભારતની અંદર કેન્દ્રીય ચૂંટણી પંચની રચના થઈ હતી 25 જાન્યુઆરી 1950ના દિવસે. એનો મતલબ એ થાય કે 26 જાન્યુઆરીના દિવસે ભારત દેશ પ્રજાસત્તાક બને છે અને સંપૂર્ણ રીતે ભારતીય બંધારણનો અમલ થાય છે. એના એક દિવસ અગાઉ 25 જાન્યુઆરી 1950ના દિવસે કેન્દ્રીય ચૂંટણી પંચની રચના થાય છે. તમને ખ્યાલ હશે કે કેન્દ્રીય ચૂંટણી પંચ અલગ અલગ પ્રકારનું ઇલેક્શનનું કામ કરે છે, જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય, ત્યાર પછી લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, એ જ પ્રકારે વિધાન પરિષદની ચૂંટણી હોય કે રાજ્યસભાની ચૂંટણી હોય. અલગ અલગ 6 પ્રકારની એવી ચૂંટણી છે કે જેનું આયોજન કોણ કરશે? કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે. અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવેલી હોય, જેમ કે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા હોય, એના માટે રાજ્ય ચૂંટણી પંચ આવતું હોય છે. કેન્દ્રીય ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 324માં કરવામાં આવેલો છે, જ્યારે અહીં આગળ રાજ્ય ચૂંટણી પંચ કામ કરશે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે 243 કે અંતર્ગત કરવામાં આવેલો છે. જ્યારે જ્યારે ખૂબ અગત્યના દિવસની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે એની ચોક્કસ થીમ રાખેલી હોય છે અને એ થીમ આપણે યાદ રાખવી જરૂરી છે. આ વખતેની થીમ રહેલી હતી નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. એનો મતલબ થાય કે મતદાન જેવું બીજું કશું જ નથી, હું એકદમ ખાતરીપૂર્વક મત આપું છું. તો આ પ્રકારની થીમ આપણે યાદ રાખશું. ત્યાર પછી વાત કરીએ તો અત્યાર સુધીમાં જે 2011થી ઉજવણી કરવામાં આવે છે, તો આ વખતે 2024ની અંદર જે ઉજવણી કરવામાં આવી એ 14મી આવૃત્તિ કહી શકીએ અથવા 14મી વખત ઉજવણી કરી એવું આપણે કહી શકીએ. ત્યાર પછી કેન્દ્રીય ચૂંટણી પંચની આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 17 જેટલી લોકસભાની સામાન્ય ચૂંટણીનું આયોજન કર્યું. અત્યારે તમને ખ્યાલ હશે કે 17મી લોકસભા કાર્યરત છે, જે 2019થી 2024 સુધી કાર્યરત રહેવાની છે. અને 2024માં 18મી લોકસભાની ચૂંટણી થવાની છે. તો અત્યાર સુધીમાં 17 લોકસભાની ચૂંટણીઓ કન્ડક્ટ કરાવી અને એ જ રીતે 400થી વધુ વખત અલગ અલગ રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણીઓ કન્ડક્ટ કરાવડાવેલી છે. આ બે એવી ચૂંટણીના ઉલ્લેખ છે કે જેની અંદર લોકો પ્રત્યક્ષ રીતે જોડાય છે, ઈવીએમનો ઉપયોગ હાલ કરે છે અને આ રીતે આખા દેશભરની અંદર અલગ અલગ તબક્કાની અંદર મતદાન કરાવવામાં આવે છે. બાકી તો રાજ્યસભાની ચૂંટણીમાં આખા ગૃહની ચૂંટણી તો ન થાય, કેમ કે રાજ્યસભા કાયમી ગૃહ રહેલું છે. તો દર 2 વર્ષે 3 ભાગના સભ્યોની ચૂંટણી કરાવે, વિધાન પરિષદની ચૂંટણી કરાવે, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની કરાવે, તો એ તો અલગ રહેલી છે. તો આપણે વાત કરી રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરી આપણે અચૂકથી યાદ રાખી લેવાનો. ત્યાર પછી આપણે જોઈએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવા માટેની ઘોષણા કરવામાં આવેલી છે. તો અહીં આગળ ગુરુ અને શિષ્ય ફોટાની અંદર જોઈ શકાય છે કે ગુરુ બેઠા છે ને શિષ્ય ત્યાં આગળ વધામણી દેવા માટે ગયેલા છે. તો લાલકૃષ્ણ અડવાણી, જેનું નામ ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક વ્યક્તિ તરીકે લેવામાં આવે છે, એમને ભારત રત્ન આપવા માટેની ઘોષણા કરી દેવામાં આવેલી છે. આની અગાઉ ભારત રત્ન આપવાની ઘોષણા થયેલી હતી કર્પૂરી ઠાકુરને, જે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહેલા, અને એમને મરણોત્તર આપવામાં આવશે, જ્યારે લાલકૃષ્ણ અડવાણીને અત્યારે આપવામાં આવશે. વાત એમ રહેલી છે કે ભારત રત્ન માટે થઈ અને કોઈ પણ વર્ષે મહત્તમ 3 વ્યક્તિને આપવાની જોગવાઈ રહેલી છે. 2 વ્યક્તિના નામ થઈ ગયા છે. જોવાનું રહે છે કે હવે ત્રીજું કોઈ નામ આવે છે કે કેમ. ભારત રત્ન દર વર્ષે આપવો જરૂરી નથી હોતો, પરંતુ જે સમયે સરકારને યોગ્ય લાગે, ખાસ કરીને વડાપ્રધાન નિર્ણય લેતા હોય છે, રાષ્ટ્રપતિને ભલામણ કરતા હોય છે, તો જે વ્યક્તિનું યોગદાન દેશ સેવા પ્રત્યે રહ્યું હોય અથવા તો કોઈ પણ ક્ષેત્રની અંદર બદલાવ લાવવા માટે જે વ્યક્તિએ કાર્ય કર્યું હોય, તો એ વ્યક્તિને ભારત રત્નથી સન્માનિત કરી શકાય. 1954થી આ પ્રકારની શરૂઆત થઈ છે. જાન્યુઆરી 1954થી ભારત રત્ન આપવાની શરૂઆત થઈ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે સૌથી પહેલાં 3 વ્યક્તિઓને આપવામાં આવ્યા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા, ચક્રવર્તી રાજગોપાલાચારી હતા અને સીવી રામન હતા. ત્યાર પછી છેલ્લે અત્યારે તો 2024ની અંદર આપવામાં આવશે. આની પહેલાં 2019ના વર્ષે 3 વ્યક્તિઓને અપાયેલા હતા, જેમ કે ભૂપેન હજારિકા હતા, ત્યાર પછી પ્રણવ મુખર્જી હતા અને એ જ રીતે એક વ્યક્તિ હતા નાનાજી દેશમુખ. તો અલગ અલગ વ્યક્તિઓને ભારત રત્નથી અત્યાર સુધીમાં સન્માનિત કર્યા. 48 વ્યક્તિઓ એવા છે કે જેને ભારત રત્ન આપી દેવામાં આવ્યો છે. કર્પૂરી ઠાકોર ગણો તો 49 અને લાલકૃષ્ણ અડવાણી ગણો તો 50મા વ્યક્તિ થશે. ભારત રત્ન જે વ્યક્તિને આપવામાં આવે છે એમને
પ્રોટોકોલની દ્રષ્ટિએ આપણે વાત કરીએ કે જેમ દેશની અંદર પ્રોટોકોલની દ્રષ્ટિએ રાષ્ટ્રપતિનું પદ સૌથી પહેલાં હોય છે, તો એ પ્રકારે તમે જો ક્રમની અંદર ગણશો તો ભારત રત્ન જે વ્યક્તિને આપવામાં આવે છે એનો પ્રોટોકોલની દ્રષ્ટિએ 7મો રેન્ક રહેતો હોય છે. એમને વીઆઈપીનો દરજ્જો આપવામાં આવતો હોય છે. ત્યાર પછી કોઈ પણ સ્ટેટની અંદર જાય તો રાજ્ય અતિથિ તરીકે એમને વિશેષ રીતે સન્માન આપવામાં આવતું હોય છે. ત્યાર પછી જ્યારે કોઈ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી હોય, 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, ત્યારે એમને વિશેષ અતિથિ તરીકે બોલાવવામાં આવતા હોય છે, મતલબ ગેસ્ટ તરીકે એમને ઇન્વાઇટ કરવામાં આવી શકે. ત્યાર પછી જ્યારે હવાઈ મુસાફરી કરશે, રેલવે મુસાફરી કરશે, ત્યાર પછી બસની અંદર મુસાફરી કરશે તો એમને તદ્દન નિઃશુલ્ક વ્યવસ્થા રહેશે. કેબિનેટ કક્ષાના મંત્રીને જે સુખ સુવિધા મળતી હોય આ પ્રકારની સુખ સુવિધા મળતી હોય છે ભારત રત્ન મેળવનાર વ્યક્તિને. તો ભારત રત્ન જે વ્યક્તિ મેળવે છે એમને ઘણી સુવિધાઓ મળે છે. 1950ની અંદર વ્યવસ્થા કરવામાં આવી કે મરણ ઉપરાંત પણ ભારત રત્ન આપી શકાશે. તો 1954માં જ્યારે શરૂઆત કરી ત્યારે આ પ્રકારની જોગવાઈ નહોતી. 1950ની અંદર શરૂઆત કરી, મતલબ જાહેરાત કરી કે મરણ ઉપરાંત પણ આપી શકાશે. અત્યારે જે વ્યક્તિને આપવાની ઘોષણા કરી છે લાલકૃષ્ણ અડવાણી, એના વિશે આપણે થોડી બેઝિક માહિતી મેળવી લઈએ. એમનો જન્મ થાય છે 1927માં 8 નવેમ્બરના દિવસે અને એમનો જન્મ થાય છે કરાચી ખાતે, જે એ સમયે પાકિસ્તાનનો ભાગ હતું. તો અખંડ હિન્દુસ્તાન અંતર્ગત જે કરાચી હિન્દુસ્તાનનો ભાગ હતું પરંતુ હાલ પાકિસ્તાનમાં છે, તો એ કરાચીમાં એમનો જન્મ થાય છે. ત્યાર પછી 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે એમનો પરિવાર આવી જાય છે ભારતની અંદર અને તેઓ બોમ્બે ખાતે શિફ્ટ થઈ જાય છે. શરૂઆતની અંદર એમણે સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યાર પછી હૈદરાબાદમાં ડીજી સ્કૂલ કરીને જે રહેલી ત્યાં આગળ એમણે અભ્યાસ કર્યો. ત્યાર પછી બોમ્બે યુનિવર્સિટીમાંથી લો માટેની ડિગ્રી એમણે મેળવી, વકીલાત માટેની. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, એમના જે ફાધર રહેલા તેમનું નામ કિશનચંદ, ત્યાર પછી માતાનું નામ જ્ઞાનદેવી, ત્યાર પછી એમની એક બહેન શીલા કરીને રહેલા, ત્યાર પછી એમની પત્ની નામ છે કમલા અડવાણી, એમનો એક પુત્ર રહેલો છે જયંત અડવાણી અને પુત્રી નામ રહેલું છે પ્રતિભા અડવાણી. તો કદાચ વિધાનવાળા જો સવાલ પૂછાય અને પિતા કે માતાનું નામ જો આપણને પૂછાય તો આપણને કામ લાગે એ ઉદ્દેશ સાથે પર્સનલ બધી વિગતો લખેલી છે. હવે આપણે ચર્ચા કરીએ એમના રાજકીય કરિયર માટેની. તો એ વ્યક્તિ મૂળ રીતે આરએસએસ સાથે સંકળાયેલા હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હતા અને અટલ બિહારી વાજપેયીના ખૂબ નજીકના વ્યક્તિ હતા. અટલ બિહારી વાજપેયી એમને લાલજી તરીકે બોલાવતા, લાલકૃષ્ણ અડવાણી પરથી લાલજી તરીકે એમને સંબોધન કરતા. તો આરએસએસ સાથે મૂળ રીતે સંકળાયેલા. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો ભારતીય જનસંઘની અંદર મેમ્બર બને છે. આપણને એ ખ્યાલ છે કે આરએસએસની રચના થાય છે 1925ની અંદર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી 1951ની અંદર એક શાખા ફૂટે છે જેને ભારતીય જનસંઘ તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતીય જનસંઘનો મૂળ ઉદ્દેશ હતો રાજકીય બાબતોમાં આગળ વધવું, જ્યારે આરએસએસ જે રહેલું છે એનો મૂળ ઉદ્દેશ રહેલો છે એક તો હિન્દુત્વની વિચારસરણીને આગળ વધારવી અને સાથે સામાજિક રીતે કેટલાક કાર્યો કરવા અને જ્યારે કુદરતી કૃત્રિમ આપત્તિ હોય એ સમયે ત્યાં આગળ કામ કરવું. અને એમાંથી એક રાજકીય શાખા આગળ વધે છે 1951માં, જેનું નામ રહેલું છે ભારતીય જનસંઘ. અને એ ભારતીય જનસંઘ આગળ જતા વર્ષ 1980માં બને છે ભારતીય જનતા પાર્ટી. 1951માં જે ભારતીય જનસંઘ બને છે એનું ચૂંટણી ચિહ્ન હોય છે દીપક. અને એ જ રીતે એના સંસ્થાપક વ્યક્તિઓમાં એક વ્યક્તિ હોય છે શ્યામાપ્રસાદ મુખર્જી અને બીજા એક વ્યક્તિ હોય છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટી બને છે તો એમાં અટલ બિહારી વાજપેયી અને એની સાથે હોય છે લાલકૃષ્ણ અડવાણી. તો લાલકૃષ્ણ અડવાણી લોકસભાની અંદર, રાજ્યસભાની અંદર અલગ અલગ સમય ચૂંટાતા આવ્યા અને લગભગ 7 વખત લોકસભાની અંદર અને 4 વખત રાજ્યસભાની અંદર એ વ્યક્તિ મેમ્બર બનેલા. 7 વખત લોકસભાની અંદર અને એ જ રીતે 4 વખત રાજ્યસભાની અંદર મેમ્બર બનેલા. ત્યાર પછી અન્ય વિગત આપણે મેળવીએ તો એ જાણીતા રહેલા છે રામ રથયાત્રા માટે થઈ અને વર્ષ 1990ની અંદર એ વ્યક્તિ રામ રથયાત્રા કાઢે છે. રામ મંદિર બનાવવાના ઉદ્દેશ સાથે સોમનાથ મંદિરથી લઈ અને એ છેક મતલબ અયોધ્યા સુધી રામ રથયાત્રા પહોંચાડવાની હોય છે, પરંતુ બિહારમાં એમની ધરપકડ કરી દેવામાં આવે છે. અને એ સમયે લાલુ પ્રસાદ યાદવની સરકાર હતી, આરજેડીના જે નેતા હતા રાષ્ટ્રીય જનતા દળમાંથી, તો એ સમયે લાલુ પ્રસાદ યાદવની સરકાર બિહારમાં હતી જેમની ધરપકડ કરાવી લે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, એ વ્યક્તિ કેન્દ્રીય ગૃહપ્રધાન બને છે 1998થી 1999માં. મતલબ આ સૌથી અગત્યની જે વિગતો રહેલી છે એની આપણે ચર્ચા કરીએ છીએ. એ ક્યારે લોકસભાની અંદર ચૂંટાયા, ક્યારે રાજ્યસભાની અંદર ચૂંટાયા, એ પ્રકારની વિગતોની ખાસ આપણે આવશ્યકતા નથી હોતી. તમને ખ્યાલ હશે કે 1998ની અંદર પહેલી વખત અટલ બિહારી વાજપેયીની સરકાર બની, અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા અને એમની સાથે એ વ્યક્તિ
કેબિનેટ કક્ષાના ગૃહપ્રધાન બને છે, ગૃહમંત્રી બને છે. એના પછી 1999 થી 2004 દરમિયાન પણ પોતે હોમ મિનિસ્ટર રહે છે. ત્યાર પછી 2002 થી લઈ 2004 સુધી એ વ્યક્તિ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બને છે. ત્યાર પછી 2004ની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી હારી જાય છે ત્યાર પછી વિરોધ પક્ષની ભૂમિકામાં એ વ્યક્તિ રહે છે. એના પછી આપણે આગળ વાત કરીએ, જ્યારે 2014ની અંદર નરેન્દ્રભાઈ મોદીની સરકાર બને છે ત્યાર પછી ખાસ એમની પાસે મતલબ એવા કોઈ પદ નથી આવતા. હા, અલગ અલગ સમિતિની અંદર મેમ્બર બને છે અને કોઈ કમિટી હોય, ગ્રહ બાબતની કોઈ કમિટી હોય તો એમાં મેમ્બર બને છે. ત્યાર પછી કોઈ હેરિટેજ માટેની કમિટી હોય તો એમાં મેમ્બર બને છે. તો આ પ્રકારે 2014 પછી ખાસ એવો હોદ્દો ધારણ નથી કરતા. એમની ઉંમર પણ થઈ ચૂકેલી હતી. 2014ની અંદર નો ડાઉટ લોકસભામાં એ પોતે ચૂંટાય છે, પણ 2019માં ફરીવાર પોતે ચૂંટણીમાં ભાગ લેતા નથી. તો રાજકીય રીતે આપણે જોઈએ તો RSSથી શરૂઆત કરી, ભારતીય જનસંઘમાં એમણે કરિયર બનાવ્યું, ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક બન્યા, ત્યાર પછી ગૃહમંત્રી બન્યા, ત્યાર પછી ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ બને છે. તો આ વ્યક્તિને હાલ ભારત રત્ન આપવાની ઘોષણા થયેલી છે. એ જ રીતે આપણે ગયા લેક્ચરની અંદર પણ વાત કરી ગયા હતા કે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને પણ ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવેલી છે. અને આ વ્યક્તિ મુખ્યત્વે જાણીતા બનેલા છે પોતે સમાજના નબળા વર્ગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે, સમાજના નબળા વર્ગના ઉત્થાન માટે એમણે જે પ્રયાસ કર્યા એના માટે વિશેષ રીતે જાણીતા બનેલા છે. જો કે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની ઘોષણા જે કરવામાં આવી એને બિહારના રાજકારણ સાથે પણ હાલ જોડવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે નીતિશ કુમાર જે ભલે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય છે, મતલબ કે ગઠબંધનથી જોડાય છે, પરંતુ એની પહેલાં કોંગ્રેસ અને RJD સાથે જોડાઈ અને મુખ્યમંત્રી રહેલા હતા. તો એ વ્યક્તિએ ત્યાં આગળ જાતિગત સર્વે કરાવડાવ્યો અને OBC વર્ગની ત્યાં આગળ સંખ્યા જે વધારે માલુમ પડેલી છે, મતલબ ખ્યાલ જ હતો પણ સર્વેની અંદર એમણે હાઇલાઇટ કરાવડાવ્યું. અને એ જાતિગત જે સમીકરણ ત્યાં આગળ બેઠાડવામાં આવે છે એના આધારે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ શું કર્યું છે કે ચૂંટણીને ધ્યાને રાખી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની ઘોષણા કરાવેલી છે. તો જે હોય આપણે પરીક્ષાની અંદર એટલું યાદ રાખવું કે આ વ્યક્તિને ભારત રત્ન આપવાની ઘોષણા થયેલી છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જ્યારે ભારત રત્ન આપવામાં આવે છે ત્યારે પદ્મ પુરસ્કાર પણ ચર્ચામાં છે. પદ્મ પુરસ્કાર દર વર્ષે સામાન્ય રીતે આપવામાં આવે છે. લગભગ કોઈ વર્ષ નથી કે જેમાં પદ્મ પુરસ્કારની ઘોષણા ન થઈ હોય. હા, વચ્ચે 1977 થી 1980 સુધી એવી ઘટના બનેલી હતી જ્યારે મોરારજી દેસાઈની સરકાર હતી ત્યારે આ 4 પ્રકારના પુરસ્કારને બંધ કર્યા હતા: ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. તો 1977 થી 1980 સુધી આ પુરસ્કાર નહોતા અપાયેલા. 1980માં જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર આવે છે તો ફરી વખત આ પ્રકારના પુરસ્કારને શરૂ કરે છે. એની સિવાય પદ્મ પુરસ્કાર દર વર્ષે એનાઉન્સ કરવામાં આવતા હોય છે. 26મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આ લિસ્ટ બહાર પડતું હોય છે અને માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર રાષ્ટ્રપતિ ભવન ખાતે સમારોહ કરી અને આપવામાં આવતા હોય છે પદ્મ પુરસ્કારો. હવે યાદ આપણે એ રાખવાનું છે કે આ વર્ષે પદ્મ પુરસ્કાર ટોટલ કેટલા વ્યક્તિઓને આપવામાં આવશે, તો એ અંક આપણે યાદ રાખવો પડશે. 132 જેટલા વ્યક્તિઓને આપવામાં આવશે. 132માંથી 5 પદ્મ વિભૂષણ રહેલા છે, ત્યાર પછી 17 પદ્મભૂષણ રહેલા છે અને 110 પદ્મશ્રી રહેલા છે. આ જે અંક રહેલો છે એ આપણે ખાસ રીતે યાદ રાખવો પડશે, પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. ટોટલ કેટલા વ્યક્તિઓ રહેલા છે? 132, જેમાંથી 5 પદ્મ વિભૂષણ છે, 17 પદ્મભૂષણ છે અને 110 જેટલા પદ્મશ્રી રહેલા છે. કયા કયા વ્યક્તિઓને કયો પુરસ્કાર મળ્યો એ એકદમ ડિટેલમાં આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી. આપણે જો યાદ રાખવું હોય તો એક વાક્ય એ આપણે યાદ રાખી લેવાનું કે આ જેટલા પણ 132 છે એમાંથી મહિલાઓની સંખ્યા કેટલી છે? 30 જેટલી છે. ત્યાર પછી વિદેશી વ્યક્તિ હોય, NRI હોય, PI હોય. NRI નો મતલબ થાય છે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ, કે જે ભારતના નાગરિક છે પરંતુ વર્ષની અંદર લગભગ 182થી વધુ દિવસ માટે, એટલે કે અડધ વર્ષ આપણે ગણી શકીએ, વિદેશની અંદર વસવાટ કરે છે. ત્યાર પછી PIO નો મતલબ શું થશે? પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન થશે, કે મૂળ જે ભારત સાથે જે તે સમયે જોડાયેલ વ્યક્તિ હોય અથવા જેના પપ્પા કે મમ્મી, દાદા કે દાદી, પરદાદા કે પરદાદી મૂળ રીતે ભારત સાથે જોડાયેલા હોય. હાલ ભલે એ જે તે વ્યક્તિ વિદેશની અંદર રહેતા હોય, વિદેશી નાગરિક હોય, પણ એને શું કહેવાય? PIO કહેવાય, કે મૂળ રીતે ભારત સાથે જોડાયેલા. OCI નો મતલબ આપણે કરી શકીએ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, દરિયાપારના મૂળ રીતે ભારતના નાગરિકો. તો આ પ્રકારના વ્યક્તિઓ કે જેમણે ભારતમાં સમૃદ્ધિ વધે, ભારતનું કલ્યાણ થાય અથવા તો ભારત માટે સારી બાબતો કરેલી હોય અને એક ક્ષેત્રની અંદર યોગદાન આપ્યું હોય તો એવા વ્યક્તિઓને પણ આપી શકાય. તો એમાં 8 વ્યક્તિઓનો સમાવેશ થાય છે અને 9 એવા વ્યક્તિ રહેલા છે કે જેને મરણ ઉપરાંત આપવામાં આવશે.
તો આ એક વાક્ય આપણે યાદ રાખી લેવાનું, વિધાનવાળા સવાલ બને તો આપણને કામ લાગી શકે. ટોટલ 132 રહેલા છે, એ વિગત ખાસ યાદ રાખવાની. ત્યાર પછી આપણે વાત કરીએ કે 1954થી જ આ પ્રકારના પુરસ્કાર ઘોષિત કરવામાં આવેલા. જવાહરલાલ નહેરુની એ સમય સરકાર હતી. ગુજરાતી કયા કયા વ્યક્તિઓ છે જેમને આ પ્રકારનો પુરસ્કાર આપવામાં આવશે માર્ચ અને એપ્રિલ મહિનામાં, તો એ લિસ્ટ તમને ખાસ રીતે યાદ હોવું જરૂરી છે. આપણે આ વિગત અગાઉ પણ લીધેલી હતી આના અગાઉના એપિસોડમાં પણ તમને ખ્યાલ આવે કે આ મુદ્દો ખૂબ અગત્યનો છે અને સાથે લાલકૃષ્ણ અડવાણીની ઘોષણા એ સમય નહોતી, આ વખતે ઘોષણા થયેલી હતી, એટલા માટે આ વિગતને પણ આપણે રિપીટ કરેલી છે. તો ગુજરાતીઓની અંદર ટોટલ 6 ગુજરાતીઓ રહેલા છે. 2 એવા ગુજરાતી રહેલા છે કે જે અત્યારે હાલ ગુજરાતની અંદર વસવાટ કરતા નથી, પણ જે તે સમયે ગુજરાત સાથે જોડાયેલા હોય એવું આપણે કહી શકીએ. તો એવા જે વ્યક્તિ રહેલા છે એના 2 નામ પણ આપણે યાદ રાખવા પડશે. સૌથી પહેલાં 6 વ્યક્તિઓની અંદર એક તેજસ પટેલ છે, જે વ્યક્તિ ડૉક્ટર છે અને જેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આની અગાઉ એમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં ઓલરેડી આવી ચૂકેલા છે. રઘુવીર ચૌધરી છે, જેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે, જે વ્યક્તિ સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તૈયારી કરતા દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોય કે એમને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા, સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર, અને અમૃતા નામની જે નોવેલ એમણે લખેલી એ બદલ એમને વિશેષ રીતે યાદ કરવામાં આવે છે. યઝદી ઇટાલિયમ, જેમને પણ તબીબી ક્ષેત્ર માટે. ત્યાર પછી હરીશ નાયક મરણોત્તર, જેમને સાહિત્ય ક્ષેત્ર માટે. ત્યાર પછી દયાળભાઈ પરમાર, જેમને તબીબી ક્ષેત્ર માટે પદ્મશ્રી. જગદીશભાઈ ત્રિવેદી, જેમને કલા ક્ષેત્રમાંથી પદ્મશ્રી આપવામાં આવશે. હાસ્યકાર ગુજરાતના રહેલા છે જગદીશ ત્રિવેદી. તો આ 6 વ્યક્તિઓ અને બીજા 2 એવા વ્યક્તિ જે હાલ ગુજરાતની અંદર વસવાટ કરતા નથી, જેમાં એક વ્યક્તિ રહેલા છે કુંદન વ્યાસ, જે હાલ મહારાષ્ટ્રની અંદર રહે છે, જે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર માટે જાણીતા છે. અને એક વ્યક્તિ રહેલા છે કિરણ વ્યાસ, જે હાલ ફ્રાન્સમાં રહેલા છે, જે યોગા અને આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે. ત્યાર પછી એક એવું નામ રહેલું છે કે જે આપણને પરીક્ષાની અંદર પૂછાય એ પ્રકારે શક્યતા રહેલી છે, જેનું નામ રહેલું છે પાર્વતી બરુઆ. આ જે વ્યક્તિ રહેલા છે, જે ફોટોની અંદર દેખાય છે, હાથીની સાથે જોવા મળે છે, તો આસામના આ વ્યક્તિ છે પાર્વતી બરુઆ. અને આ વ્યક્તિ ભારતની અંદર સૌથી પહેલા મહિલા હાથી મહાવત રહેલા છે અને એમણે હાથીના સંરક્ષણ માટે પણ પ્રયાસ કરેલા છે. હાથી પ્રત્યે જાગૃતિ ફેલાય એના માટે પણ એમણે પ્રયાસ કરેલા છે. તો આ વ્યક્તિને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ વ્યક્તિનું નામ આપણે યાદ રાખવું પડશે, પાર્વતી બરુઆ. ત્યાર પછી આપણે આગળ વધીએ. એક વિગત આપણે એ પણ જોઈ લેવી જોઈએ કે આ વખતે પદ્મ વિભૂષણ કયા કયા વ્યક્તિઓને મળવાપાત્ર થશે, અથવા એ પણ સવાલ પૂછાય કે નીચેનામાંથી કયા વ્યક્તિને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. તો એમાં એક વ્યક્તિ રહેલા છે વૈજયંતી માલા. ત્યાર પછી કોનિડેલા ચિરંજીવી. ત્યાર પછી વેંકૈયા નાયડુ, જે ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ રહેલા. ત્યાર પછી બિંદેશ્વર પાઠક અને પદ્મા સુબ્રમણ્યમ કરીને વ્યક્તિ છે. તો કયા રાજ્ય સાથે સંકળાયેલા છે એ વિગત અને સાથે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એ વિગત આપણને ખ્યાલ હોવી જરૂરી છે. તો આગળ 5 વ્યક્તિઓના ફોટો મૂકેલા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. પદ્મ વિભૂષણમાંથી સવાલ આપણને નીકળી શકે, પદ્મભૂષણમાંથી સવાલ નીકળે એવી શક્યતા ઓછી દેખાય છે. તો ખાસ એનર્જી આપણે ન વેસ્ટ કરવી જોઈએ. અને પદ્મશ્રીમાં ગુજરાત સિવાયના જે વ્યક્તિઓ હોય એમાંથી સવાલ અત્યાર સુધીમાં નીકળ્યા હોય એવી શક્યતા રહેલી નહોતી, અને મતલબ નીકળ્યા જ નથી અત્યાર સુધીમાં. પણ એ લિસ્ટ જે રહેલું હોય છે એ વધારે લાંબુ લિસ્ટ હોય છે, 110 વ્યક્તિઓનું છે. તો એ દરેક માટે આપણે યાદ ન રાખી શકીએ કે ફલાણા વ્યક્તિને પદ્મશ્રી મળ્યો તો કયા ક્ષેત્ર સાથે. હા, એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ વ્યક્તિ હોય અથવા જેનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એવા નામ આપણે યાદ રાખવા જરૂરી છે. ચલો, ત્યાર પછી આપણે આગળની વિગત તરફ જઈએ. ખૂબ સરસ વિગત આપણી પાસે આવે છે અને વિગત એ રહેલી છે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાગુ કરનારું જમ્મુ કાશ્મીર સૌથી પહેલું કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું. તો આ વિગત આપણને પરીક્ષામાં કામ લાગી શકશે. એક તો આ યોજના જ ખૂબ અગત્યની છે, જેમાંથી અગાઉ પરીક્ષામાં સવાલ પૂછાયેલો છે અને આગામી સમયમાં પણ પૂછાઈ શકશે. અને આ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ એ નામ આપણે યાદ રાખી લઈએ. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશે વિશ્વકર્મા યોજનાને લાગુ કરી છે, જેના ભાગરૂપે એમણે શું કર્યું છે કે 30 જેટલા વિશ્વકર્માને પસંદ કર્યા છે અને એમને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે. તો એ રીતે એ સૌથી પહેલું કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું કે જેમણે એને લાગુ કર્યું છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની આપણે માહિતી મેળવીએ તો આ યોજના 2023ની અંદર શરૂ થાય છે. 17 સપ્ટેમ્બરના દિવસે આ યોજનાને લોન્ચ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નરેન્દ્ર મોદીજીના 73મા જન્મદિવસના દિવસે લોન્ચ કરવામાં આવી, 17 સપ્ટેમ્બર 2023ના દિવસે. જો કે એ વાત અલગ છે કે નિર્મલા સીતારમણે જ્યારે બજેટ રજૂ કર્યું તો એ સમય દરમિયાન આ યોજનાની જાહેરાત કરવામાં આવેલી હતી
અને જ્યારે કોઈ બજેટની અંદર કોઈ યોજનાની માહિતી હોય, પ્રોજેક્ટની માહિતી હોય, ખાસ કરીને કોઈ નવી યોજના કે નવો કોઈ પ્રોજેક્ટ હોય, એ આગામી પરીક્ષાઓની અંદર પૂછવામાં આવતું હોય છે. આ વખતે આપણે આ વીકની અંદર તમને 2 લેક્ચર મળશે. એક ગુજરાત બજેટ 2024-25 ઉપર અને સાથે કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ, ઇન્ટ્રીમ બજેટ જે લોન્ચ કર્યું છે. તો 2 અલગ અલગ વિડીયો લેક્ચર હશે અને એમાં રહેલી વિગતો ખાસ રીતે યાદ રાખવાની. એવી અનેક પ્રકારની વિગતો છે કે જે પરીક્ષામાં પૂછાય એવી પૂર્ણ શક્યતા ધરાવે છે. તો અત્યાર સુધીના અનુભવના આધારે હું તમને કહી શકું કે બજેટની અંદર જે વિગતની ચર્ચા કરવામાં આવી હોય, ખાસ કરીને કોઈ યોજના હોય, પ્રોજેક્ટ હોય, તો એ આખા વર્ષ દરમિયાન જે પરીક્ષાઓ લેવાય એની અંદર રિફ્લેક્ટ થતી જોવા મળે છે બાબતો. તો વિશ્વકર્મા યોજના જેનો બજેટમાં ઉલ્લેખ કરાયેલો હતો અને 17 સપ્ટેમ્બર 2023ના દિવસે એને લોન્ચ કરી. આ વિગતમાં આ યોજનામાં એવું કહેવા માગે છે કે 18 અલગ અલગ પ્રકારના કારીગરના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ હોય. 18 અલગ અલગ પ્રકારના વ્યવસાય, જેમાં સુથારી કામ આવી ગયું, લુહારી કામ આવી ગયું, સોનીનું કામ આવી ગયું. તો આ પ્રકારના અલગ અલગ 18 પ્રકારના જે કાર્યો હોય છે, કોઈ દરજીનું કામ કરે, કોઈ વાણંદનું કામ કરશે, તો આ પ્રકારના 18 જેટલા પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ હોય એને ટાર્ગેટ કરવામાં આવે છે, એને લાભ આપવાની વાત કરવામાં આવે છે. એમને લાભ કઈ રીતે આપવામાં આવશે એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો એમને જો પોતાના ધંધા રોજગાર માટે થઈ અને લોન એમને જોઈતી હોય અને એમને જો નાણાંની જરૂરિયાત હોય તો એમને 2 તબક્કાની અંદર લોન આપવામાં આવશે. સૌથી પહેલાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને એ જો વળી પાછી ચૂકવણી કરી દેશે તો એમને જો બીજી વખત જરૂર પડશે તો 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. તો લોન આપણે એને કહીએ કે જેમાં ચોક્કસ વ્યાજદર રહેતો હોય છે અને પોતાના બિઝનેસને ડેવલપ કરવા માટેની લોન છે, જેને બિઝનેસ લોન આપણે કહીએ. જો પ્રાઇવેટ રીતે આ યોજના ન હોય ને એમને માનો કે કોઈ બિઝનેસ લોન લેવા માટે બેંકની પાસે જાય તો એમાં વ્યાજદર વધારે રહેતો હોય છે દોસ્તો. એમાં 12% પણ હોઈ શકે, 18% સુધીના પણ વ્યાજદર દોસ્તો હોઈ શકે. જ્યારે આ સરકારની યોજના અંતર્ગત લોન આપવામાં આવશે, જેથી કરીને વ્યાજદર એકદમ સરળ રહેલો છે, માત્ર 5%નો વ્યાજદર રહેલો છે. તો 2 અલગ અલગ તબક્કાની અંદર લોન આપવામાં આવશે. સૌથી પહેલી વારમાં 1 લાખ રૂપિયા અને ત્યાર પછીના તબક્કામાં 2 લાખ રૂપિયાની લોન મળવાપાત્ર થશે, 5%નો વ્યાજદર રહેશે. ત્યાર પછી એવું કહેશે કે જે ઇન્ટરેસ્ટેડ હોય એમને ટ્રેનિંગ આપવામાં આવશે. તો જેમને કારીગરનું કામ શીખવું હોય એના માટે સૌથી પહેલાં 5 થી 7 દિવસની એકદમ સામાન્ય તાલીમ આપવામાં આવશે, 5 થી 7 દિવસ માટે. અને 5 થી 7 દિવસની તાલીમ કમ્પ્લીટ થશે ત્યાર પછી એમને વધારે ડીપમાં તાલીમ આપવામાં આવશે અને એ જે તાલીમ હશે 15 દિવસની રહેશે. અને તાલીમનો જે સમયગાળો હશે એ સમય દરમિયાન દરરોજના 500 રૂપિયા લેખે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ત્યાર પછી કોઈ વ્યક્તિને પોતાની ટૂલ કિટ લેવી હોય તો 15,000 રૂપિયા સુધીની એમને ટૂલ કિટ વન ટાઈમ આપવામાં આવશે. તો કોઈ માનો કે વાણંદનું કામ કરે છે, એને જે નાના મોટા સાધનોની જરૂરિયાત હોય તો એ ટૂલ કિટ એમને 15,000 રૂપિયા સુધીની કિંમતની આપવામાં આવશે. કોઈ વ્યક્તિ એમ કહે છે કે મને તમે રોકડા ગણી દો, મારી રીતે લઈ આવીશ, તો એમ નહીં ચાલે, ટૂલ કિટ સરકાર તરફથી આપવામાં આવશે. ત્યાર પછી જે કહેવા માગે છે એમ કે આ પ્રકારના વ્યક્તિઓ જ્યારે પોતે ધંધો રોજગાર કરે અને ડિજિટલ માનો કે પેમેન્ટ કરે અથવા ડિજિટલ પેમેન્ટ મતલબ એક્સેપ્ટ કરે, તો આ પ્રકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ જો કરશે તો 1 મહિનાની અંદર વધુનું વધુ 100 ટ્રાન્ઝેક્શન્સ કરે ત્યાં સુધી દરેક ટ્રાન્ઝેક્શન દીઠ એમને 1 રૂપિયો આપવામાં આવશે. આ યાદ રાખજો કે જે વ્યક્તિ આ યોજના અંતર્ગત રજિસ્ટર્ડ થયેલા હોય, જે વ્યક્તિ યોજના અંતર્ગત જોડાયેલા હોય, તો એ જ્યારે પોતાના ધંધા રોજગાર માટે ડિજિટલ પેમેન્ટ એક્સેપ્ટ કરશે અથવા કોઈને આપશે, પોતે ટ્રાન્ઝેક્શન ડિજિટલી કરશે, તો એમને દરેક ટ્રાન્ઝેક્શન દીઠ 1 રૂપિયો આપવામાં આવશે. 1 મહિનામાં વધુનું વધુ 100 ટ્રાન્ઝેક્શન માટે આ વ્યવસ્થા કરવામાં આવશે. એનો મતલબ એ થાય કે 1 મહિનામાં વધુમાં વધુ 100 રૂપિયા આ રીતે એક્સ્ટ્રા એમને મળવાપાત્ર થાય છે. આ વિગત લગભગ બહુ ઓછા વ્યક્તિઓની પાસે હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, અન્ય માહિતી મેળવીએ. અન્ય માહિતી રહેલી છે આઈસીસી એવોર્ડ 2024. તો આપણે જાણીએ છીએ કે આઈસીસી નામની જે સંસ્થા રહેલી છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કરીને એનું પૂરું નામ થાય છે. તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટને નિયમિત કરવા માટે, એના માટે નિયમો બનાવવા માટે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ટુર્નામેન્ટ આયોજિત કરવા માટે થઈ આ સંસ્થા કામ કરે છે. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આખા વર્ષ દરમિયાન જે ખેલાડીઓ ખૂબ સારા પ્રદર્શન કર્યા હોય એમને સન્માનિત કરે છે, એમને એવોર્ડ્સ આપે છે, અલગ અલગ કેટેગરીની અંદર એવોર્ડ્સ આપે છે. તો એમાં ભારતીય પરિપ્રેક્ષ્યની અંદર જે ખેલાડીને મળેલો હોય એ આપણે ખાસ રીતે યાદ રાખવાનું, પરીક્ષાની અંદર પૂછાઈ શકે. અને 1 જાન્યુઆરી 2023થી લઈ અને 31 ડિસેમ્બર 2023 દરમિયાન જે ખેલાડીઓએ સારામાં સારા પ્રદર્શન કર્યા તો એમની રમતને આ વર્ષ દરમિયાન ધ્યાને રાખવામાં આવે. આ સમયગાળા દરમિયાન ધ્યાને રાખી અને જેણે
સારું પરફોર્મન્સ કર્યું હશે એમને પુરસ્કાર આપવામાં આવશે. પુરસ્કાર કોને કોને મળ્યો એની ચર્ચા આપણે કરીએ એની પહેલાં આપણે એ સમજી લઈએ કે આઈસીસીની મતલબ ટૂંકી જે માહિતી રહેલી છે એમની રચના થાય છે 15 જૂન 1909ના દિવસે. આઈસીસીનું મુખ્ય મથક રહેલું છે દુબઈ ખાતે અને એ જ રીતે અત્યારે હાલના એના પ્રમુખ રહેલા છે ગ્રેગ બેરલેમ. હવે આપણે જોઈએ કે કયા કયા ખેલાડીને પુરસ્કાર આપવામાં આવ્યા. તો સૌથી પહેલાં આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર. આ ફોટો ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે વાત કરીએ છીએ પેટ કમિન્સ માટેની. તો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રહેલા છે અને આખા વર્ષ દરમિયાન ખૂબ સારા દેખાવ બદલ એમને આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર તરીકે એવોર્ડ આપવામાં આવ્યો. એના પછી વિરાટ કોહલી છે, એમને આપવામાં આવે છે આઈસીસી મેન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ. તો આ વ્યક્તિએ ખાસ કરીને વર્લ્ડ કપની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કર્યું અને સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન એમણે સૌથી વધુ રન ફટકાર્યા. સાથે વર્લ્ડ કપ દરમિયાન સચિન તેંડુલકરનો ઓડીઆઈની અંદર વન ડે ઇન્ટરનેશનલની અંદર સૌથી વધુ સેન્ચુરી કરવાનો રેકોર્ડ પણ કર્યો. સચિન તેંડુલકરના નામે 49 સેન્ચુરી કરવાનો રેકોર્ડ હતો અને આ વ્યક્તિએ 50 સેન્ચુરી કરી. તો એ સાથે એમનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. જે અલગ અલગ વ્યક્તિઓના નામ રહેલા છે એ બસ તમે એકથી બે વખત વાંચી લેવા, પરીક્ષા વખતે રિવિઝન કરીને જવાનું. જો પરીક્ષામાં આપણને પૂછાય તો આપણને કામ લાગશે, પણ ભારતીય કયા ખેલાડીને મળેલો છે એ આપણે ખાસ યાદ રાખવાનું. આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે ઉસ્માન ખ્વાજા છે. આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યર 2023 માટે રશેલ હેહો ફ્લિન્ટ એવોર્ડ. આ એવોર્ડનું નામ રહેલું છે જે મળે છે નેટ સિવર બ્રન્ટને. ત્યાર પછી આઈસીસી મહિલા ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર તરીકે એક વ્યક્તિ રહેલા છે ચમારી અથવા પથ્થુ કરીને વ્યક્તિ રહેલા છે. થોડું નામ વિચિત્ર માલુમ પડે છે. આઈસીસી મેન્સ એસોસિએટેડ ક્રિકેટર ઓફ ધ યર તરીકે બાસ ડી લેડે કરીને વ્યક્તિ છે એમને. ત્યાર પછી અન્ય જે વ્યક્તિઓ રહેલા છે એમાં આપણે યાદ એક નામ રાખવાનું છે આઈસીસી મેન્સ 2020 ક્રિકેટર ઓફ ધ યર તરીકે સૂર્યકુમાર યાદવ. અન્ય જે નામ રહેલા છે એ એટલા બધા અગત્યના નથી કે જે આપણને પૂછાઈ શકે, પણ આપણે જે એક વિરાટ કોહલી છે, પેટ કમિન્સ છે અને સાથે સૂર્યકુમાર યાદવ છે જેને 2020 મેચ બદલ મતલબ કે આખા વર્ષ દરમિયાનની 2020 મેચ બદલ એમને પુરસ્કૃત કરવામાં આવ્યા. તો આ નામ આપણે યાદ રાખી લઈએ. તો આઈસીસી એવોર્ડ 2024. ત્યાર પછી આપણે આગળની મેટર તરફ જઈએ. એકદમ ઉત્સાહપૂર્વક જેની ઉજવણી કરવામાં આવી એ મેટર રહેલી છે અને મેટર એમ કહે છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એ તારીખ આપણે યાદ રાખવી પડશે 22 જાન્યુઆરી 2024. આ તારીખ ઇતિહાસમાં લખી દેવામાં આવેલી છે, ઐતિહાસિક તારીખ બની ગઈ છે. તો બની શકે પરીક્ષાની અંદર પૂછાય આપણને કઈ તારીખ રહેલી છે 22 જાન્યુઆરી 2024. આ દિવસે રામ મંદિર જે હાલ બની રહ્યું છે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવેલી છે. મતલબ કે જે મૂર્તિ તૈયાર કરવામાં આવેલી છે એમાં ભગવાનને સ્થાપિત કરી દેવામાં આવ્યા છે, પ્રાણ પૂરી દેવામાં આવ્યા છે, જેને આપણે કહીએ પ્રાણ પ્રતિષ્ઠા. હવે એ મૂર્તિની પૂજા શરૂ કરી શકાશે. તો પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ અને એની અંદર પ્રાણ પૂરવા માટેની પ્રક્રિયા અને હવેથી એ મૂર્તિની પૂજા તરીકે ઉપયોગ કરી શકાશે. એ વિધિને આપણે કહીએ પ્રાણ પ્રતિષ્ઠા. તો આપણે એ સમજીએ છીએ કે રામ મંદિર ત્યાં આગળ બનશે, જે અયોધ્યાની અંદર એક વિવાદિત ભૂમિ રહેલી, ત્યાં આગળ રામ મંદિર બનશે. એ અંગે 2019ની અંદર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધેલો અને 2020થી ત્યાં આગળ મંદિર બનાવવાની શરૂઆત કરવામાં આવેલી, જેના માટે એક ટ્રસ્ટની સ્પેશિયલી રચના પણ કરવામાં આવેલી અને હાલ 2024ની અંદર 22મી જાન્યુઆરીએ એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આ સમગ્ર મેટર આપણે ભણીએ એની પહેલાં ઇતિહાસ જાણી લઈએ. એવું કહેવામાં આવે છે કે 1529ની અંદર એ સમય દરમિયાન બાબરનો એક સેનાપતિ હતો મીર બાકી. એમણે ઉત્તર પ્રદેશના અયોધ્યા, હાલ જે અયોધ્યા છે ઉત્તર પ્રદેશનું, ત્યાં આગળ એમણે એક મંદિર ઓલરેડી બનેલું હતું એને તોડી પાડી અને એ જગ્યા ઉપર એક મસ્જિદ બનાવી અને બાબર ઉપરથી બાબરી એ પ્રકારે નામ આપવામાં આવ્યું. તો 1529ની અંદર ત્યાં આગળ મંદિરના સ્થાને મસ્જિદ બનાવવામાં આવી. ત્યાર પછી ત્યાંના જે સ્થાનિક લોકો હતા એની લાગણી તો જોડાયેલી હતી, પણ આપણને આઝાદી પછીથી જે ઘટનાક્રમ રહેલો છે એ મતલબ એકદમ વેગવંતો ઘટનાક્રમ રહેલો છે. જેમ કે 1949ની અંદર મસ્જિદના અંદરના ભાગની અંદર એક રામલલ્લાની મૂર્તિ જોવા મળે છે. મતલબ કે ત્યાં મૂર્તિ દેખાય છે એવું મતલબ આસપાસના લોકોએ ફેલાવી દીધેલું કે ત્યાં આગળ ચમત્કાર થયો છે અને ત્યાં આગળ મૂર્તિ એ દર્શન દીધા છે, એ પ્રકારે વાત ત્યાં ફેલાવી દીધી હતી. જો કે એવું માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિએ ત્યાં મૂર્તિ મૂકી દીધેલી હતી. આ પ્રકારની ઘટના બની 1949. 1950થી લીગલ ફાઇટ શરૂ થાય છે અને
કોર્ટની અંદર કેસ કરવામાં આવે છે, જેને સિવિલ સૂટ કહેવામાં આવે છે. જમીનનો જે વિવાદ રહેલો હતો તો એને લઈ અને અલગ અલગ પક્ષકાર સામે આવે છે. જેમ કે 1959ની અંદર નિર્મોહી અખાડાએ ત્યાં આગળ ટાઇટલ માટે થઈને દાવો કર્યો. ત્યાર પછી 1961ની અંદર સુન્ની સેન્ટ્રલ બોર્ડ ઓફ વકફ, જે આગળ જતા સુન્ની વકફ બોર્ડ તરીકે ઓળખાયું, તો એમણે પણ દાવો માંડ્યો. 1959ની અંદર નિર્મોહી અખાડાએ, 1961ની અંદર જે સુન્ની વકફ બોર્ડ છે એમણે દાવો માંડ્યો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. વર્ષ 1989માં વરિષ્ઠ વકીલ દેવકી અને અગરવાલે અલ્હાબાદ હાઈકોર્ટની અંદર ભગવાન રામ વતી પોતે દાવો દાખલ કર્યો. ત્યાર પછી 1990ની અંદર 25 સપ્ટેમ્બરના દિવસે રામ રથયાત્રા કાઢવામાં આવે છે, જેનો ઉલ્લેખ આપણે હમણાં જ કરી ગયા લાલકૃષ્ણ અડવાણી વખતે. લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથ મંદિરથી શરૂ કરી અને છેક અયોધ્યા સુધી રામ રથયાત્રા લઈ જવા માટે એમણે એક યાત્રાનું આયોજન કર્યું, પરંતુ બિહારની અંદર લાલુ પ્રસાદ યાદવની સરકાર એમને અટકાવી દે છે અને ત્યાં આગળ લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ થાય છે. તો એ સમય દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ છે, RSSના કાર્યકર્તાઓ છે, અન્ય કેટલાક હિન્દુ સંગઠનના લોકો હતા, એ બધા યાત્રાની અંદર જોડાય છે. ત્યાર પછી 6 ડિસેમ્બર 1992ના દિવસે ઘટના બને છે. બાબરી મસ્જિદનો જે ઢાંચો રહેલો હતો, વિવાદિત ઢાંચો, એને તોડી પાડવામાં આવે છે અને ત્યાર પછી દેશભરની અંદર કોમી રમખાણ શરૂ થાય છે. 7 જાન્યુઆરી 1993ના દિવસે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે એ જે વિવાદિત જગ્યા હતી એને સંપાદિત કરી. એનો મતલબ થાય કે એનું અધિગ્રહણ કર્યું, સરકારે પોતે જમીનને લઈ લીધી, જેના માટે એક વટહુકમ બહાર પાડ્યો. ત્યાર પછી એપ્રિલ 2002માં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે અયોધ્યા શીર્ષક વિવાદની સુનાવણી શરૂ કરી. મતલબ કે અત્યાર સુધી જે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર કેસ ચાલતો હતો એને 2002ની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે પોતાની પાસે લઈ લીધો. 2010ની અંદર જો કે અલ્હાબાદ હાઈકોર્ટ પોતે ચુકાદો પણ આપે છે અને એ જે વિવાદિત જગ્યા તેને અલગ અલગ 3 ભાગની અંદર સમાન રીતે વહેંચવાનો આદેશ આપેલો હતો. જો કે ત્યાર પછી સુપ્રીમ કોર્ટે ઇન્ટરફિયર કર્યું અને સુપ્રીમ કોર્ટે 5 જજની બંધારણીય બેન્ચ બનાવી દીધી. 2019ની ઘટના છે કે જેમાં સુપ્રીમ કોર્ટે શું કર્યું, એક બંધારણીય બેન્ચ બનાવી દીધી, જેમાં 5 જજને મૂક્યા. આ 5 જજમાં રંજન ગોગોઈ, S.A. બોબડે, D.Y. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને S. અબ્દુલ નઝીરનો સમાવેશ થતો હતો. જ્યારે મુદ્દો હાલ ચર્ચામાં છે ત્યારે આપણે એ પણ યાદ રાખવાનું કે સુપ્રીમ કોર્ટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો રામ મંદિરને લઈ, તો એમાં કયા જજનો સમાવેશ થતો હતો, કયા જજનો સમાવેશ નહોતો થતો, આ રીતે અગાઉ પણ સવાલ પૂછાયેલા છે. જ્યારે કોઈ ઐતિહાસિક ચુકાદા આપ્યો હોય ત્યારે આ પ્રકારના સવાલ બની શકે. તો 5 જજનો સમાવેશ થતો હતો અને 5 જજે શું કર્યું, એકદમ બહુમતી સાથે, મતલબ કે એક પણ જજ વિરોધમાં મત નહોતો આપ્યો, બધાએ મત બહુમતી આપી દીધી અને આ પ્રકારે ફાઇનલ ચુકાદો આપે છે 9 નવેમ્બર 2019ના દિવસે. ચુકાદો શું આપે છે કે 2.77 એકર વિવાદિત જમીન ઉપર રામ મંદિર બનાવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકાર એક ટ્રસ્ટની રચના કરશે અને એ જ રીતે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને 5 એકર જેટલી જમીન એક્સ્ટ્રા ફાળવવામાં આવશે, જે આગળ મસ્જિદ બનાવવામાં આવશે. આ પ્રકારે સુપ્રીમ કોર્ટે નવેમ્બર મહિનામાં 2019માં ચુકાદો આપ્યો. અહીંયા આગળ લખવામાં આવ્યું કે રામ મંદિર બનાવવા માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવશે. તો એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું 5 ફેબ્રુઆરી 2020ના દિવસે. આ ટ્રસ્ટનું મુખ્ય કાર્ય રહેલું હતું કે રામ મંદિર નિર્માણની ઉપર દેખરેખ રાખવાનું, જેમાં ટોટલ 15 જેટલા સભ્યોને સ્થાન આપ્યું, જેના અધ્યક્ષ રહેલા છે મહંત નૃત્ય ગોપાલદાસ, ત્યાર પછી સચિવ રહેલા છે ચંપત રાય અને એ જ રીતે મંદિર બાંધકામ સમિતિના અધ્યક્ષ રહેલા છે નૃપેન્દ્ર મિશ્રા, જે અગાઉ કેન્દ્ર સરકારમાં સચિવ પણ રહેલા, કેબિનેટ કક્ષાના સચિવ પણ રહેલા. ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે આ પ્રકારે 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી અને જેના માટે થઈ જનરલ સેક્રેટરી ચંપત રાયે નરેન્દ્રભાઈ મોદીને જ્યારે આમંત્રણ આપવામાં આવેલું હતું આ પ્રાણ પ્રતિષ્ઠા માટે, ત્યારે આપણે અગાઉ આ મેટર ભણાવેલી હતી. રામ મંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ થાય છે 5 ઓગસ્ટ 2020ના દિવસે. આ બધી કેટલીક તારીખો રહેલી છે જે બની શકે પરીક્ષામાં કામ પણ લાગે, ન પણ કામ લાગે. તો ટ્રસ્ટની રચના ક્યારે થઈ, રામ મંદિર નિર્માણની પ્રક્રિયા ક્યારે થઈ, પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થઈ, આ 3-4 પ્રકારની જે તારીખો હોય બની શકે. જો વિધાનવાળા સવાલ પૂછાય તો એમાં કદાચ આપણને કામ લાગી શકે. ત્યાર પછી રામ મંદિર કે જે ઉત્તર પ્રદેશની અંદર સરયુ નદીના કિનારે આવેલું છે, જેના વાસ્તુકાર રહેલા છે ચંદ્રકાંત સોમપુરા. ત્યાર પછી L&Tને બાંધકામની જવાબદારી સોંપવામાં આવેલી અને ટાટા કન્સલ્ટન્સી છે એની સાથે સલાહકારમાં રહેલી. મંદિર 3 માળનું રહેશે, જેમાં દરેક માળની ઊંચાઈ 20 ફૂટ જેટલી રહેશે, લંબાઈ 360 ફૂટ છે, પહોળાઈ 235 ફૂટ છે, શિખરની ઊંચાઈ 161 જેટલી ફૂટ રહેલી છે અને નાગર શૈલીની અંદર આ મંદિર બનાવવામાં આવેલું છે.
તો આપણે આપણા જે કંઈ મતલબ વિસ્તારની અંદર મંદિર જોવા મળે છે એ લગભગ નાગર શૈલીમાં બનેલા હોય છે, જેમાં દાદર ચડી એટલે આગળનો આ વિસ્તાર જોવા મળે છે જેને જગતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ જે વિસ્તાર રહેલો છે અહીંયાનો વિસ્તાર એને મંડપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જ્યાં આગળ મૂર્તિને સ્થાપિત કરવામાં આવેલી હોય છે એ ગર્ભગૃહનો હિસ્સો રહેતો હોય છે, એની આસપાસની અંદર આ પ્રદક્ષિણા પથ રહેતો હોય છે. ત્યાર પછી અહીં આગળ કળશ મૂકવામાં આવે છે, એ જ રીતે ધ્વજા રાખવામાં આવતી હોય છે. આ શિખરનો ભાગ રહેલો છે. તો આપણે અહીં આગળ જે મંદિરો જોવા મળતા હોય છે ખાસ કરીને નાગર શૈલીની અંદર જોવા મળે છે. એક ઊંચાઈ ઉપર મંદિરને બાંધવામાં આવે છે. તો દાદર ઉપરથી ચડીને ઊંચાઈનો જે ભાગ રહેલો છે જગતી, ત્યાર પછી અલગ અલગ મંડપ રહેલા હોય છે, ત્યાર પછી ગર્ભનો ભાગ રહેતો હોય છે. ત્યાર પછી અહીંયા આગળ જે રામલલ્લાની મૂર્તિ મૂકવામાં આવેલી છે એકદમ આહલાદક, પ્રફુલ્લિત અને મતલબ મન ખુશ થઈ જાય આ પ્રકારની મૂર્તિ તમે જો એકદમ ધ્યાનથી જોશો તો આનંદ આવશે. આ પ્રકારની મૂર્તિ રહેલી છે. આમાંથી મને એવું લાગે છે કે સવાલ બની શકશે, ખાસ કરીને આ જે વ્યક્તિ છે એનું નામ આપણને કામ લાગી શકશે, પરીક્ષાની અંદર પૂછાઈ શકશે. તો આ રામલલ્લાની મૂર્તિ છે જે 5 વર્ષના રામ ભગવાન હોય એ પ્રકારની મૂર્તિ બનાવવામાં આવેલી છે અને એના મૂર્તિકાર રહેલા છે અરુણ યોગીરાજ. ત્યાર પછી મૂર્તિની ઊંચાઈ રહેલી છે 4.24 ફૂટ જે 51 ઇંચ બરાબર થાય છે. કર્ણાટકના શાલિગ્રામ પથ્થરમાંથી મૂર્તિ બનાવવામાં આવેલી છે. મૂર્તિનો વજન અંદાજિત 200 કિલોગ્રામ જેટલો છે. મૂર્તિ કૃષ્ણ શૈલીની અંદર બનાવવામાં આવેલી છે. ત્યાર પછી આ જે મૂર્તિ રહેશે એ અચલ રહેશે, મતલબ કે એને ત્યાં જ રાખવામાં આવશે. પરંતુ જ્યારે ઉત્સવ હોય, કોઈ યાત્રા કાઢવાની હોય ત્યારે અત્યાર સુધી જે જૂની મૂર્તિ હતી એનો આ રીતે ઉત્સવની અંદર ઉપયોગ કરવામાં આવશે, તો એને ઉત્સવ મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી રામ ભગવાનની મૂર્તિમાં ભગવાન વિષ્ણુના 10 અવતારને દેખાડવામાં આવેલા છે, મતલબ કે જે કોતરણી કામ કરી અને દેખાડવામાં આવેલા છે. અને એ જ રીતે અહીં આગળ તમે જોશો ઇન્ટરનેટની અંદર ધ્યાનથી તો એમાં સૂર્ય, સ્વસ્તિક, ઓમ, ગદા અને ચક્રની પણ કોતરણી કરવામાં આવેલી છે. તો આપણે સમગ્ર મેટર જોઈ છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગેની. ત્યાર પછી હવે આપણે એવી જ એક મેટર ભણીએ જેમાં એક મસ્જિદ ચર્ચામાં રહેલી છે. ઘણા ટાઈમથી આમ તો ચર્ચામાં છે પરંતુ હાલ વધારે ચર્ચામાં રહેલી છે, જેનું નામ છે જ્ઞાનવાપી મસ્જિદ. જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ અંગેની આપણે ચર્ચા કરીએ તો હાલમાં કરંટમાં શા માટે રહેલું છે? કારણ કે જ્ઞાનવાપી મસ્જિદ જે વિવાદિત રહેલી અને એવું કહેવામાં આવતું કે ત્યાં આગળ ભગવાન શિવનું મંદિર અગાઉ રહેલું હતું અને ઔરંગઝેબના સમયની અંદર એ મંદિર તોડી એની જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવેલી અને એ જે વિવાદિત ભાગ રહેલો છે ત્યાં આગળ પૂજા વગેરે કરવામાં આવતું. 1993થી ત્યાં આગળ પૂજા બંધ કરવામાં આવેલી અને ફરી એકવાર ત્યાંથી મતલબ કે વારાણસીની અંદર આવેલી જે સેશન્સ કોર્ટ છે એમણે ફરી એક વખત કીધું કે ત્યાં પૂજા સ્ટાર્ટ કરી શકાશે. તો હાલ ચર્ચામાં એટલા માટે છે કે જ્ઞાનવાપી નામની મસ્જિદ જે વારાણસીમાં આવેલી છે અને જે આગળ 1993થી જે પૂજા બંધ થયેલી હતી ત્યાં ફરી એકવાર અત્યારે હાલ શરૂ કરવામાં આવેલી છે. તો આપણે વિગત એકદમ ડિટેલમાં મેળવીએ તો આ મસ્જિદ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આવેલી છે અને ઔરંગઝેબે 1678ની અંદર એક શિવ મંદિર ત્યાં આગળ હતું એને તોડી ત્યાં આગળ મસ્જિદ બનાવડાવેલી હતી અને મસ્જિદ બની એ પહેલાં ત્યાં આગળ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર હતું અને એની રચના અકબરના ટોડરમલે નારાયણ ભટ્ટ નામના એક વ્યક્તિની સાથે મળી અને કરાવેલી હતી. મતલબ કે જે મહાદેવનું મંદિર હતું એમ અકબરના સમયના જે વ્યક્તિ હતા ટોડરમલ એમણે એક વ્યક્તિ હતા નારાયણ ભટ્ટ એમની સાથે મળી અને મંદિરની રચના કરી હતી, જેને ઔરંગઝેબે 1678માં તોડાવી ત્યાં આગળ આ મસ્જિદ બનાવેલી હતી એવું કહેવામાં આવે છે. અહીંયા આગળ તમે ફોટોની અંદર જોઈ શકશો, થોડો બ્લર થયેલો પણ દેખાશે. અહીંયા આગળ કાશી વિશ્વનાથ મંદિર રહેલું છે અને એને અડી અને આ વિવાદિત જગ્યા રહેલી છે જ્યાં આગળ જ્ઞાનવાપી મસ્જિદ ઉભેલી છે. હવે આખો જે વિવાદ હતો એ વારાણસીની કોર્ટમાં ચાલતો હતો. વારાણસીની કોર્ટમાં જ્યારે વિવાદ ચાલ્યો હાઈકોર્ટે પણ વચ્ચે ઇન્ટરફિયર કરેલું અને સાથે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને 2023ની અંદર કામગીરી સોંપવામાં આવેલી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને 2023માં જ્યારે કામગીરી સોંપી કે ત્યાં આગળ તમે કેટલાક નમૂનાઓ મેળવો, ત્યાંથી ખોદકામ કરો અને એ જે અવશેષ મળી આવે એના આધારે તમે અમને જણાવો, રિપોર્ટ આપો કે અહીં આગળ પહેલાં મંદિર હતું કે કેમ. જે કહેવામાં આવે છે કે અકબરના જે દરબારી વ્યક્તિ હતા ટોડરમલ એમણે જે મંદિર બનાવડાવેલું તે મંદિર મળી આવે છે કે કેમ. તો અલગ અલગ પ્રકારનો સર્વે ત્યાં આગળ કરવામાં આવ્યો અને એવું કહેવામાં આવે છે કે અલગ અલગ 34 જેટલા શિલાલેખને પથ્થરને ત્યાં આગળ ચેક કરવામાં આવ્યા, જેમાંથી એવું માલુમ પડે છે કે હા ત્યાં અગાઉ મંદિર હોય એવું માલુમ પડે છે. જેમ કે હિન્દુ મંદિરના પથ્થરો ત્યાંથી મળી આવે છે અને જેમાં જનાર્દન,
રુદ્ર અને ઉમેશ્વર જેવા દેવતાઓના નામો મળી આવે છે. આ પ્રકારે ASIના રિપોર્ટની અંદર કીધું. 2023ની અંદર રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો, જેના આધારે વારાણસીની કોર્ટે અત્યારે કીધું છે કે ત્યાં પૂજા તમે કરી શકશો. તો જ્ઞાનવાપી મસ્જિદ હાલ ચર્ચામાં છે અને આ ત્યારથી વધારે આ કેસે વેગ પકડ્યો હતો કે 2019ની અંદર નવેમ્બર મહિનામાં બાબરી મસ્જિદ વાળી જે વિવાદિત જગ્યા હતી ત્યાં આગળ રામ મંદિર બનાવવા માટે જે ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે, ત્યાર પછી આ મુદ્દો વધારે વેગવંતો બનેલો હતો. ત્યાર પછી એક અન્ય મંદિરની લગે હાથ આપણે ચર્ચા જ કરી નાખીએ. એક મંદિર રહેલું છે જેનું નામ રહેલું છે આંગર કોરવાટ. આંગર કોરવાટ કરીને મંદિર આવેલું છે જે કંબોડિયાની અંદર આવેલું છે અને જેને દુનિયાની અંદર 8મી અજાયબી તરીકે અત્યારે ઘોષિત કરવામાં આવેલું છે. તો અત્યાર સુધી 7 અજાયબી એ પ્રકારના શબ્દ તો આપણે સાંભળેલા, ઘણા ગીતની અંદર પણ 7 અજાયબીનો ઉલ્લેખ કરવામાં આવતો. તો 7 અજાયબી તો હતી અને હવે કંબોડિયા દેશનું એક મંદિર રહેલું છે જેને 8મી અજાયબી તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. તો નકશાની અંદર વાત કરીએ તો અહીંયા આગળ આપણો દેશ રહેલો છે અને અહીંયા આગળ રહેલું છે કંબોડિયા. કંબોડિયાની અંદર રહેલું મંદિર જેનું નામ રહેલું છે આંગર કોરવાટ. આંગર કોરવાટ, આંગર કોરવાટ, આ નામ આપણે યાદ રાખવું પડશે. બીજી એક બાબત એ રહેલી છે કે આ મંદિર ઘણું પ્રાચીન માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે 12મી સદીની અંદર સૂર્યવર્મન બીજા તરફથી આ બનાવવામાં આવેલું. શરૂઆતની અંદર વિષ્ણુ ભગવાનની આરાધના થતી હતી, ધીમે ધીમે કરતા બૌદ્ધ ધર્મનું પવિત્ર સ્થળ બની જાય છે અને આ મંદિરને 8મી અજાયબી તરીકે જે સ્થાન આપવામાં આવ્યું, આની પહેલાં આ મંદિર યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન પામેલું હતું. વર્ષ 1992ની અંદર આ મંદિરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું અને હેરિટેજ સાઇટની અંદર સ્થાન મળેલા જેટલા મંદિરો રહેલા છે એમાં સૌથી મોટામાં મોટું આ મંદિર રહેલું છે. ત્યાર પછી આપણે અન્ય ચર્ચા કરી દઈએ કે અન્ય જે 7 જેટલી જે અજાયબી રહેલી છે એના નામ અને ફોટો અહીંયા આગળ દેખાડવામાં આવેલું છે, જેમાં આપણો તાજમહેલનો પણ સમાવેશ થાય છે. તો આ 7મી અજાયબી, 8મી અજાયબી કે અલગ અલગ પ્રકારની જે અજાયબી રહેલી છે એ દરજ્જો કોણ આપે છે? તો દરજ્જો એક સંસ્થા આપે છે જેનું નામ છે ન્યૂ 7 વન્ડર્સ ફાઉન્ડેશન. કદાચ હવે એનું નામ ફેરવીને ન્યૂ 8 પણ કરવું પડશે, કેમ કે 8 જેટલા આ પ્રકારના વન્ડર્સ થઈ ગયા છે. તો ન્યૂ 7 વન્ડર્સ ફાઉન્ડેશન કરીને સંસ્થા છે જેની રચના 2001માં થયેલી હતી અને પોતાની વેબસાઇટની અંદર અલગ અલગ પ્રકારના એ સ્મારક અથવા સાઇટ કે એ પ્રકારના સ્થળ મૂકે છે અને દુનિયાભરમાંથી એમાં વોટિંગ થાય છે. જેને સૌથી વધારે મત મળે છે એને ઘોષિત કરે છે. તો અત્યાર સુધી 7 હતા જેના નામ યાદ રાખી લેવાના, પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને આ મંદિરનું નામ આપણે ખાસ રીતે યાદ રાખવાનું. ત્યાર પછી એક અન્ય સરસ મજાની વિગત આપણી પાસે આવે છે. ચીનના મહત્વાકાંક્ષી BRI પ્રોજેક્ટમાંથી ઇટલી બહાર નીકળી ગયું છે. તો આ જે વ્યક્તિ રહેલા છે એ ઇટલીના કરતા હરતા રહેલા છે. મેલોની કરીને વ્યક્તિ રહેલા છે, ઇટલીના પ્રેસિડેન્ટ રહેલા છે, ઇટલીના પ્રમુખ રહેલા છે. નરેન્દ્ર મોદી સાથે એમની દોસ્તી વખણાય છે. તો બની શકે કે આ દોસ્તીના કારણે પણ આ પ્રકારનો ડિસિઝન લેવાયો હોય. બની શકે ભાઈ કે ઇટલી અત્યારે ઘોષિત કર્યું છે કે અમે ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જેનું નામ રહેલું છે BRI, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જેનું પૂરું નામ થાય છે, અથવા જેને બીજા શબ્દની અંદર વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ તરીકે ઓળખવામાં આવે છે. તો OBOR અથવા તો જેને આપણે કહીએ BRI, તો એમાંથી ઇટલી અત્યારે બહાર નીકળી ગયું છે. તો બંને સવાલ આ રીતે પૂછાય કે તાજેતરમાં BRIમાંથી નીકળી જવાનો નિર્ણય કયા દેશે લીધેલો છે? તો ઇટલીએ આ નિર્ણય લીધેલો છે. BRIની આપણે વાત કરીએ તો આ ચીનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રહેલો છે અને ચીનનો જે એક રાષ્ટ્રપતિ અત્યારે હાલ રહેલો છે શી જિનપિંગના દિમાગની પ્રોડક્ટ રહેલી. 2013ની અંદર અમને ઘોષણા કરેલી કે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે થઈ એક પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. ચીનનો મૂળ ઉદ્દેશ એ રહેલો છે કે અલગ અલગ દેશોની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરસ ડેવલપ કરવામાં આવે, રોડ કનેક્ટિવિટી વધારવામાં આવે, ત્યાર પછી બંદરને વિકસાવવામાં આવે, ત્યાર પછી રેલ નેટવર્ક વધારવામાં આવે અને એના માધ્યમથી ચીનનો જે માલ સામાન હોય અન્ય દેશની અંદર ઇઝીલી પહોંચી શકે, ટ્રાન્સપોર્ટેશન ખૂબ સારું થઈ શકે. કોઈ દેશ માની લો કેમ કે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૈસા નથી, તો ચીન એમ કહે છે કે અમે તમને લોન આપશું અને અમે તમને અમારી નીચે ડૂબાડી દઈશું. તો ચીન અત્યારે શું કરે છે કે અલગ અલગ દેશોની અંદર પોતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે થઈ અને પોતે લોન આપે છે, પોતે એક સંગઠન બનાવડાવેલું છે જેની સમયાંતરે મિટિંગ પણ યોજે છે અને એમનો ઉદ્દેશ એ રહેલો છે કે જમીન માર્ગથી આપણે અલગ અલગ દેશની સાથે કનેક્ટ થઈને છે યુરોપ સુધી પહોંચી જઈએ અને એ જ રીતે દરિયાની અંદર આપણે કનેક્ટિવિટી વધારી દઈએ અને અલગ અલગ પ્રકારના બંદરને આપણે વિકસાવીએ. અહીંયા આગળ શ્રીલંકા રહેલું છે
અને શ્રીલંકા થોડું શ્રમ વગરનું છે. શ્રીલંકાની અંદર એક બંદર આવેલું છે હમ્બનટોટા. ભારતે અનેક વાર કીધેલું પણ તેમ છતાં ચીનને 99 વર્ષ માટે ભાડે આપી દીધું. તો ચીન શું કરે છે કે અલગ અલગ પ્રકારના દેશમાં આવેલા બંદર હોય એને ડેવલપ કરવા માટે લોન આપે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારે છે અને પોતે ટ્રાન્સપોર્ટેશન કેમ વધુ ઝડપથી થઈ શકે અને આર્થિક રીતે પોતે વધુ મજબૂત કેમ બની શકે એના માટે પ્રયાસ કરે છે. તો આગામી સમયની અંદર ઇકોનોમિક વોર, માનો કે અત્યારે તો હાલમાં આપણે ઇકોનોમિક વોરમાં તો પહોંચી ગયા છીએ એમ કહેવાય. અલગ અલગ દેશો પોતાની ઇકોનોમીને વધારવા માટે જે કટ્ટર હરીફાઈ કરી રહ્યું છે એમાં ચીન આગળ વધવા માટે પ્રયાસ કરે છે. તો એ જે આખો પ્રોજેક્ટ છે એવું કહે છે કે અલગ અલગ દેશની અંદર આ પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે થઈ 2049 સુધીનો ટાઈમ લાગશે. 2049માં આ પ્રોજેક્ટ આખો પૂરો થશે. તો આ પ્રોજેક્ટ છે BRI. ત્યાર પછી ભારત છે એમણે પણ એક નવું ઇનિશિયેટિવ અથવા તો પહેલ શરૂ કરી છે જેનું નામ છે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ મેગા ઇકોનોમિક કોરિડોર. તો G20ની મિટિંગ જે સંપન્ન થયેલી હતી એના ફળશ્રુતિ તરીકે આ એક નવી પહેલ શરૂ કરવામાં આવી. નકશાની અંદર જોઈએ તો ભારત શું કરે છે કે ભારત પણ અન્ય દેશોને ભારતની સાથે કનેક્ટ કરવા માટે પ્રયાસ કરે છે અને આરબના દેશોમાંથી થઈ અને યુરોપ સુધી પહોંચવા માટે ભારત પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ લોન્ચ કરે છે જેમાં અલગ અલગ દેશને જોડી રહ્યું છે. અને આ જે ભારતનો પ્રોજેક્ટ છે એને કહેવાય છે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ મેગા ઇકોનોમિક કોરિડોર, જેની અંદર અમેરિકા, UAE, સાઉદી અરેબિયા, ઇટલી, જર્મની, ફ્રાન્સ અને યુરોપિયન યુનિયનના દેશોએ પોતે અત્યારે સહમતિ દેખાડી છે કે હા અમે એમાં સાથે જોડાવા માટે તૈયાર છીએ. તો ભારતની સાથે ઇટલી પણ જોડાશે. ભારતની સાથે ઇટલી જોડાય તો BRIની અંદર એ નહીં સામેલ થાય. અત્યારે એમણે નીકળી જવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછી આપણે આગળની મેટર તરફ વધીએ અને સુભાષ બાબુના જન્મદિવસના દિવસને આપણે પરાક્રમ દિવસ તરીકે ઓળખીએ છીએ. તો પરાક્રમ દિવસ 2024ની જે ઉજવણી કરવામાં આવી 23 જાન્યુઆરીના દિવસે એ મેટર આપણે ચર્ચામાં આવેલી. તો પરાક્રમ દિવસ અગાઉ પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું. સુભાષચંદ્ર બોઝનો જન્મ થાય છે 23 જાન્યુઆરી 1897ના દિવસે અને એટલા માટે 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય તરફથી અલગ અલગ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? 2021થી આ પ્રકારની શરૂઆત કરવામાં આવેલી છે. તો જો વિધાનવાળા સવાલ પૂછાય તો આવા જ પૂછાશે. 2021થી ઉજવણીની શરૂઆત કરી છે. સાથે જન્મદિવસના દિવસે એક અન્ય પણ જાહેરાત કરી છે. ભારત પર્વની ઉજવણી કરવા માટેની જાહેરાત કરી છે. ભારત પર્વનો મતલબ એ થશે કે અલગ અલગ 9 દિવસ માટેનો કાર્યક્રમ રાખશે અને 9 દિવસ દરમિયાન ભારતની વૈવિધ્યતા, ભારતની સંસ્કૃતિ, ભારતની ડાયવર્સિટીઝ દેખાડવામાં આવશે. તો અલગ અલગ રાજ્યના જે સાંસ્કૃતિક બાબતોની ચર્ચાઓ હોય એ કરવામાં આવશે. એ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવશે, પ્રોગ્રામ કરવામાં આવશે જેને ભારત પર્વ એવું નામ આપવામાં આવ્યું છે. તો આ એક વિગત આપણે યાદ રાખવાની, જે સાંસ્કૃતિક બાબતોનું જે મંત્રાલય છે અને સાથે એની સાથે પર્યટન બાબતોનું જે મંત્રાલય છે એ સહયોગ કરશે. ત્યાર પછી આપણે અન્ય એક વિગત જોઈએ. 125મી જન્મ જયંતિની ઉજવણી જ્યારે થતી હતી 2022માં ત્યારે સુભાષચંદ્ર બોઝની એક પ્રતિમા, એક સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે. અને કઈ જગ્યાએ મૂકવામાં આવેલું છે? તો જે કર્તવ્ય પથ રહેલો છે એ કર્તવ્ય પથ જે જગ્યાએ પૂરો થાય છે ત્યાં આગળ મતલબ આ એક સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે. અને પહેલાં જ્યોર્જ પંચમનું સ્ટેચ્યુ હતું એને કાઢી નાખવામાં આવેલું અને એનું જે જગ્યાએ સ્ટેચ્યુ હતું એની જગ્યાએ સુભાષચંદ્ર બોઝની એક પ્રતિમા મૂકવામાં આવેલી છે. તો એમની 125મી જન્મ જયંતિની ઉજવણી 2022માં જ્યારે હતી ત્યારે એક હોલોગ્રામનો મતલબ થાય કે જે તમે એવી રીતે મતલબ આભાસથી પણ જોઈ શકો. તો અહીં આગળ જે દેખાડવામાં આવેલું છે એનું હોલોગ્રામ પિક્ચર રહેલું છે. ઘણી વખત નરેન્દ્ર મોદી એક જગ્યાએ સભા કરતા હોય પરંતુ અન્ય કોઈ પણ જગ્યાએ હુબહુ એ હાજર હોય એ પ્રકારે આભાસ થાય તો એ હોલોગ્રામ ઇમેજ આપણે ગણી શકીએ. તો એક હોલોગ્રામ એમનું મૂકેલું, ત્યાર પછી એક સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલું છે. ત્યાર પછી અન્ય એક વિગત આપણે જોઈએ. 23 જાન્યુઆરી જેને આપણે કયા દિવસ તરીકે ઓળખીએ છીએ? પરાક્રમ દિવસ તરીકે. અને એ દિવસે એક પુરસ્કારની ઘોષણા પણ કરવામાં આવે છે સુભાષચંદ્ર બોઝના નામ ઉપરથી. આપદા પ્રબંધન પુરસ્કાર પણ આપણે કહી શકીએ, આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર પણ આપણે કહી શકીએ. તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એક્ટ અંતર્ગત એવી ઘોષણા કરવામાં આવી કે આ પ્રકારના પુરસ્કાર આપી શકાય. અને સાથે એવા વ્યક્તિ કે એવી સંસ્થાઓને પુરસ્કાર આપવામાં આવે છે કે જેમણે કુદરતી કૃત્રિમ આપત્તિ સમયે ખૂબ સારી કામગીરી કરી હોય અથવા તો
આગમચેતીના ભાગરૂપે પણ જેમણે પ્રયાસ કર્યો હોય, મતલબ કે આપત્તિ આવે એની પહેલાં જેમણે ખૂબ સારી અદ્ભુત કામગીરી કરી હોય, અન્ય લોકોના જીવ બચાવવા માટે સરસ કામગીરી કરી હોય, તો એવી વ્યક્તિ અથવા એવી સંસ્થાને પુરસ્કાર આપવામાં આવે છે. સંસ્થાની જો પસંદગી કરવામાં આવે તો એને પૂરા 51 લાખ રૂપિયા આપવામાં આવશે, અને કોઈ વ્યક્તિને જો પુરસ્કાર આપવામાં આવશે તો એને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે 2024ની અંદર જેને આપવા માટેની ઘોષણા થઈ છે એ 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ ઉત્તર પ્રદેશને આપવા માટેની ઘોષણા થઈ છે. આ વ્યક્તિને સુભાષચંદ્ર બોઝના નામે આપત્તિ પ્રબંધન પુરસ્કાર આપવામાં આવશે. 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ ઉત્તર પ્રદેશ, જેમણે ઉત્તરાખંડ પૂર 2013, નેપાળ ભૂકંપ 2015, તુર્કી અને સિરિયા ભૂકંપ 2023 આ પ્રકારની ઘટનાઓની અંદર સરસ કામગીરી કરેલી હતી, તો એ બદલ એમને પુરસ્કૃત કરવામાં આવશે. ત્યાર પછી આપણે એક અન્ય મેટર જોઈએ. આ વિગત પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એ પ્રકારની છે. ઈસરોના એક મહિલા વૈજ્ઞાનિક રહેલા છે VR લાલિતામ્બિકા, અને આ વ્યક્તિને ફ્રાન્સનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવશે, શેવેલિયર. તો ઈસરોના એક મહિલા વૈજ્ઞાનિક રહેલા છે અને જે હાલમાં કઈ જગ્યાએ કામ કરી રહ્યા છે? હાલમાં એ વ્યક્તિ કામ કરી રહ્યા છે ગગનયાન મિશન જે ભારત કરવાનું છે, કે જેની અંદર માનવ સહિતનું એક મિશન મોકલવાનું છે, કે જેની અંદર લગભગ 2 થી 3 જેટલા અવકાશ યાત્રીઓને તૈયાર કરવામાં આવશે. મતલબ એક્ઝેક્ટ આંકડો તો હજી નથી આવ્યો કેટલા વ્યક્તિઓને મોકલવામાં આવશે, પણ એમને અવકાશની અંદર મોકલવામાં આવશે. લગભગ 401 કિલોમીટરની ઊંચાઈ એમને રાખવામાં આવશે, કદાચ એકાદ વીક સુધી એમને રાખવામાં આવશે. મતલબ એક્ઝેક્ટ એ આંકડાઓ હજી આપણી પાસે અવેલેબલ નથી. તો 2 થી 3 જેટલા અવકાશ યાત્રીઓને તૈયાર કરવામાં આવશે, 400 કિલોમીટરની ઊંચાઈ એમને રાખવામાં આવશે એકાદ અઠવાડિયા માટે, અને ત્યાર પછી એમને પાછા લઈ આવવામાં આવશે. તો અત્યાર સુધી જ્યારે ઈસરોએ અભિયાન કર્યા ત્યારે માનવ રહિત કરેલા છે, પણ હવે માનવ સહિત કરવામાં આવશે, માણસોને ત્યાં લઈ જવામાં આવશે. તો આ જે ગગનયાન મિશન જે થવાનું છે એમાં ભારત અને ફ્રાન્સની વચ્ચે સહયોગ થયેલો છે. તો આ જે વૈજ્ઞાનિક રહેલા છે લલિતામ્બિકા, તો આ વ્યક્તિએ ભારત અને ફ્રાન્સની વચ્ચે અવકાશ માટેના સંબંધ સુધરે, વધારે દ્રઢ મજબૂત બને એના માટે પ્રયાસ કરેલા. તો એ બાબતને ધ્યાને રાખીને ફ્રાન્સ તરફથી એમને સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવશે, જેનું નામ રહેલું છે શેવેલિયર ડી લા લીઝન ડી ઓનર્સ, એમને સન્માનિત કરવામાં આવશે. તો સરસ એવું નામ રહેલું છે. અને આ પ્રકારનો પુરસ્કાર ભારતીય વૈજ્ઞાનિક મેળવે એવા બીજા વ્યક્તિ રહેલા છે. આની પહેલાં ઈસરોના એક ડાયરેક્ટર રહેલા એસ કિરણ કુમાર, એમને પણ આ સન્માનથી સન્માનિત કરવામાં આવેલા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ભારત વર્ષ 2024 માટે ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશનની અંદર અધ્યક્ષ બને છે. તો એક ઓર્ગેનાઇઝેશન છે, સુગર ઓર્ગેનાઇઝેશન છે, અને ભારત 2024ની અંદર એની અધ્યક્ષતા લઈ રહ્યું છે. તો આ જે સુગર ઓર્ગેનાઇઝેશન છે એનું વડો મથક તો આવેલું છે ઇંગ્લેન્ડની અંદર, લંડન ખાતે એનું મુખ્ય મથક આવેલું છે, અને 88 જેટલા દેશો એમાં સામેલ છે. આ પ્રકારે સુગર ઓર્ગેનાઇઝેશનની રચના કરેલી છે 1937ની અંદર. તો ઘણું જૂનું ઓર્ગેનાઇઝેશન આ રહેલું છે. હવે આ ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે જે દેશોની અંદર સુગર અથવા તો આપણે એવું કહી શકીએ કે ખાંડ ઉત્પાદિત થતી હોય, તો એ બધા દેશો એકબીજાની સાથે સહયોગ કરે, ખાંડ વધુ માત્રામાં સારી ક્વોલિટીવાળી કેમ ઉત્પાદિત કરી શકાય એના માટે ટેકનોલોજીનું શેરિંગ કરે, અને સાથે એ ખાંડને જ્યારે એક્સપોર્ટ કરવામાં આવે, નિકાસ કરવામાં આવે એક દેશમાંથી બીજા દેશમાં, તો એકદમ સરળતા થઈ જાય, ત્યાં કોઈ પણ પ્રકારની કોમ્પ્લિકેશન્સ ન આવે, કોઈ પણ પ્રકારની ગૂંચવણ ન આવે. તો એકબીજા દેશો એકબીજાને મદદ કરશે એના માટે ઓર્ગેનાઇઝેશન બનાવેલું છે. તો ઓર્ગેનાઇઝેશન ઘણું જૂનું છે, 1937માં સ્થાપિત છે, અને લંડન ખાતે મુખ્ય મથક છે. 88 દેશો એની અંદર સંકળાયેલા છે, અને આ સંગઠનની અંદર ભારતે 2024 માટે અધ્યક્ષતા સ્વીકારી છે. તો પરીક્ષામાં સવાલ શું બને કે 2024 માટે ભારતે નીચેનામાંથી કયા સંગઠનની અધ્યક્ષતા સ્વીકારી છે? તો આંતરરાષ્ટ્રીય સુગર માટેનું ઓર્ગેનાઇઝેશન. હવે આપણે વાત કરીએ કે સુગરની અંદર ભારત છે એની પોતાની વપરાશની અંદર હિસ્સેદારી 15% છે, અને ઉત્પાદનની અંદર ભારત વિશ્વની અંદર 20% પોતે ભાગીદારી ધરાવે છે. તો 15% વાપરવાની અંદર અને ઉત્પાદનની અંદર 20%. ત્યાર પછી ભારત USA અને બ્રાઝિલ પછી ઇથેનોલના ઉત્પાદનમાં દુનિયાનો સૌથી મોટો દેશ રહેલો છે. હવે ઇથેનોલ સામાન્ય રીતે શું હોય છે? તો કે એક પ્રકારનું કેમિકલ આપણે ગણી શકીએ કે જેનો ઉપયોગ દારૂની બનાવટમાં થાય છે. ઇથેનોલનો ઉપયોગ ઈંધણ તરીકે પણ થઈ શકે, પેટ્રોલની સાથે મિશ્રિત પણ કરવામાં આવે છે, અને એમ ખાસ કરીને જે શેરડીના કૂચાઓ હોય છે એમાંથી બનાવવામાં આવે. હવે તમે જુઓ કે ખાંડના ઉત્પાદનમાં શેરડીનો ઉપયોગ થાય છે, એના જે કૂચાઓ ત્યાર પછી મળે છે એમાંથી ઇથેનોલ પણ બને છે. તો ભારત USA અને બ્રાઝિલ પછી દેશ રહેલો છે કે જે સૌથી વધુ ઇથેનોલનું ઉત્પાદન કરતો હોય છે.
ત્યાર પછી આપણે આગળની મેટર જોઈએ અને એ વિગત રહેલી છે એક વ્યક્તિ છે કે જેને મિલેટ ક્વીનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને એનું નામ રહેલું છે રાયમતી ઘુરિયા. હવે આ જે વ્યક્તિ રહેલા છે રાયમતી ઘુરિયા, એને G20ની મિટિંગ વખતે પણ સ્પેશિયલી ઇન્વાઇટ કરેલા હતા અને આ વ્યક્તિ ક્યાંના વતની રહેલા છે તો એ ઓડિશાના વતની રહેલા છે. ઓડિશાના કોરાપુટ જિલ્લાના વતની રહેલા છે, જેને મિલેટ ક્વીનનો દરજ્જો અથવા તો એક પ્રકાર આપણે બિરુદ ગણી શકીએ આપવામાં આવેલું છે. 2023નું જે આખું વર્ષ હતું એને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે ઓળખવામાં આવ્યું અને મિલેટનો મતલબ થાય છે જાડુ ધાન્ય. મિલેટનો મતલબ થાય છે જાડુ ધાન્ય, ખાસ કરીને બાજરો હોય, રાગી હોય, આ પ્રકારના જે જાડા ધાન્ય, જવ હોય, તો આ પ્રકારના જે જાડા ધાન્ય હોય છે કે જેનું ઉત્પાદન ખૂબ વધુ માત્રાની અંદર થાય તો માણસોને ખૂબ સહેલાઈથી ઇઝીલી અવેલેબલ થઈ જશે, એકદમ સસ્તા દરે અવેલેબલ થઈ જશે. અને જો સસ્તા દરે અવેલેબલ થઈ જશે તો દુનિયામાંથી ભૂખમરો કાઢવાની અંદર કંઈક સરળતા થશે. તો આ પ્રકારનું જે જાડું ધાન્ય હોય છે કે જે ખાસ કરીને પોષક તત્વોની અંદર તે સરસ ભરપૂર માત્રામાં પોતે ધરાવે છે અને જાડા ધાન્ય માટે આખા વર્ષ દરમિયાન જાગૃતિ ફેલાવવામાં આવી. G20ની અંદર જે પ્રતિનિધિઓ આવેલા હતા દુનિયાભરમાંથી, એને પણ જાડા ધાન્ય ઉપર આધારિત અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ ચખાડવામાં આવી, એમને ડિનરની અંદર આપવામાં આવ્યું. તો આ વ્યક્તિની સમય દરમિયાન હાજર કરેલા હતા, જેનું નામ આપણે યાદ રાખશું, જેનું નામ છે રાયમતી ઘુરિયા, જે ઓડિશાના વતની છે અને એમણે અલગ અલગ પ્રકારની બાજરીની 30 જેટલી જાતોને સંરક્ષિત કરેલી છે. લોકોને જાગૃતિ પણ ફેલાવે છે જાડા ધાન્યના ઉત્પાદન માટે અને એ સરસ જે કામગીરી કરે છે એ બદલ આ વ્યક્તિનું નામ આપણે યાદ રાખવાનું, મિલેટ ક્વીન રાયમતી ઘુરિયા. 2023નું જે વર્ષ હતું એને આપણે આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે અથવા આંતરરાષ્ટ્રીય જાડા ધાન્યના વર્ષ તરીકે ઉજવણી કરી. તો હવે આપણે એ જાણી લેવું પડે ને દોસ્તો કે 2024ના વર્ષને કઈ રીતે આપણે ઉજવીએ છીએ. તો 2024નું જે વર્ષ રહેલું છે એ સ્પેશિયલી કેમલિડ્સ યર તરીકે ઓળખાય છે. કેમેલિડ્સ અને કેમલ ઉપર છે. કેમેલિડ્સ છે, કેમલનો મતલબ થાય ઊંટ. તો જે પર્વતીય ક્ષેત્રનું પ્રાણી છે, જે રણ પ્રદેશનું પ્રાણી છે, તો આ પ્રાણીના સંરક્ષણ માટે, આ પ્રાણીના સંવર્ધન માટે થઈ જાગૃતિ લોકોની અંદર ફેલાય એના માટે થઈ અને 2024ના વર્ષને કેમેલિડ્સ યર તરીકે ઉજવવામાં આવે છે. આપણને સિમ્પલ જ પૂછવામાં આવશે કે 2024નું વર્ષ કયા વર્ષ તરીકે નીચેનામાંથી ઓળખવામાં આવે છે. તો ગુજરાતીમાં યાદ રાખો ઊંટ માટેના વર્ષ તરીકે ઓળખાય છે અને ઇંગ્લિશમાં યાદ રાખો કેમેલિડ્સ યર તરીકે ઓળખવામાં આવે છે. અને આ વર્ષ માટેનો જે નારો આપવામાં આવેલો છે એ શું રહેલો છે? હીરોઝ ઓફ ડેઝર્ટ એન્ડ હાઈલેન્ડ્સ, મતલબ કે જે રણ પ્રદેશ છે અને ઊંચાઈ ઉપર આવેલા જે સ્થળ છે એનો હીરો છે. અને નરિશિંગ ઓફ પીપલ એન્ડ કલ્ચર, મતલબ કે માણસો અને સંસ્કૃતિને બચાવવા માટે થઈ અને તમે ઊંટ પ્રત્યે જાગૃતિ ફેલાવો, આ પ્રત્યેનું મતલબ એક નારો આપવામાં આવ્યો છે, એક થીમ પણ આપણે ગણી શકીએ. હવે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો દુનિયાના એવા અનેક દેશો છે, ખાસ કરીને 90થી વધારે એવા દેશ રહેલા છે કે જ્યાં આગળ માણસો ઊંટ ઉપર પોતાનું જીવન ગુજારતા હોય છે, મતલબ કે એની ઉપર પોતે ડિપેન્ડન્ટ હોય છે. ખાસ કરીને એવા જે વ્યક્તિ હોય કે જે પોતે એક જગ્યાએ સ્થાયી નથી થતા, એક વિસ્તારમાંથી બીજા વિસ્તારની અંદર સ્થળાંતરિત થયા કરતા હોય છે, તો આ પ્રકારના વ્યક્તિઓનું જીવન ઊંટ ઉપર વધારે આધારિત હોય છે. સાથે ઊંટના દૂધમાંથી જે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બને એનો ઉપયોગ થાય છે, સાથે ઊંટના માંસનો પણ ઉપયોગ થાય છે. તો એક જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જેને આપણે કહીએ SDG 2030 સુધીમાં જે કમ્પ્લીટ કરવાના છે, તો એમાં એક ગોલ રહેલો છે ભૂખમરો દૂર કરવો. તો ખાસ કરીને આ પ્રકારના વ્યક્તિઓ જેનું જીવન જ ઊંટ ઉપર આધારિત રહેતું હોય છે, તો જો ઊંટ ખતમ થઈ જશે એક સમયે તો એવી અનેક પ્રકારની વસ્તી રહેલી છે કે જે પણ ખતમ થઈ જશે સાથે. તો રણ વિસ્તારમાં કે પર્વતીય વિસ્તારમાં રહેતી જે વસ્તી હોય છે, જે પોતાનું આર્થિક જીવન ઊંટ ઉપર ગુજારતું હોય છે, એ ખતમ ન થાય, એની સંસ્કૃતિ એ લોકો બચાવે રહે, એના માટે ઊંટને સંવર્ધિત કરવા જરૂરી છે. એ થીમ સાથે આ રહેલું છે. તો આપણે દોસ્તો વાત કરી એપિસોડ નંબર 18ની ખૂબ અગત્યની કરંટ અફેર્સની વિગતો. તમને કેમ લાગી એ તમે કોમેન્ટમાં મને જણાવી શકશો. ફરી પાછા આપણે ટૂંક જ સમયની અંદર ભેગા થવાનું થશે, જેમાં ગુજરાત બજેટ 2024-25 અને કેન્દ્રીય વચગાળાનું બજેટ એની ચર્ચા આપણે કરવાની છે. બે અલગ અલગ વિડીયોની અંદર આપણે ચર્ચાઓ કરશું. ખૂબ સરસ તૈયારી કરો અને કોઈ ડાઉટ લાગે તો તમે મને પૂછી પણ શકશો, કોમેન્ટની અંદર જણાવી પણ શકશો. અને ફરી પાછા ભેગા થઈએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.